આજની વાતનો વિષય છે મારું કુટુંબ સુખી કુટુંબ. વિષય અને વક્તાને જોતા પહેલો પ્રશ્ન તમારા મનમાં એમ થાય કે કોઈ સાધુ હોય, બ્રહ્મચારી હોય આ વિષય ઉપર કેવી રીતે વાત કરશે, કારણ કે એને કુટુંબ નથી, પરિવારના પ્રશ્નોને એ જાણતા નથી, તો આ વિષય વાત કેવી રીતે થાય. પણ આપણે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેશ પરદેશમાં બધા સંતો દર વર્ષે જે શિબિરનું આયોજન થતું હોય એમાં જતા હોય. બાળકોની શિબિર થતી હોય, તરુણો યુવાનોની શિબિર થતી હોય, વડીલોની પણ શિબિર થતી હોય. તે વખતે ઘણી બધી પ્રશ્નોત્તરી પણ થતી હોય. ગ્રુપ ડિસ્કશનમાં પણ વડીલો, બાળકો, યુવાનો સાથે બેસવાનું થતું હોય. એમાં એ લોકોના પ્રશ્નની એ લોકો રજૂઆત કરે. એ પ્રશ્ન ઉપર, એ રજૂઆત ઉપર વિશેષ ચર્ચાઓ થાય. એમાંથી કંઈક માર્ગદર્શન આપવામાં આવે. એટલે એ રીતે પણ સંતોને બધા પારિવારિક પ્રશ્નોનો અનુભવ છે. અને બીજું એથી વિશેષ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમને એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા, 7 લાખથી પણ વધારે નાના મોટા પ્રશ્નોના ઉત્તર એમણે પત્રો દ્વારા આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. લગભગ 3.5 લાખ ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં પોતે પધરામણી કરી. આવો એક વિશાળ જનસંપર્કનો અનુભવ અને લોકોના પ્રશ્નો સાંભળીને એને સમાધાન કરવાનો અનુભવ, એ અનુભવનો જે નિષ્કર્ષ છે એ આજે આ વિષય અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે મારું કુટુંબ કઈ રીતે સુખી કુટુંબ બને. દરેકની આ ઈચ્છા તો હોય છે, ઈચ્છાની સાથે પ્રયત્ન પણ હોય છે, પણ ઘણી વખત જોઈએ એવી સફળતા આપણને પ્રાપ્ત નથી થતી હોતી. તો મારે મારા કુટુંબને સુખી બનાવવું છે એવો ધ્યેય તો આપણા બધાનો છે. ઘણા બધા પરિબળો એમાં કામ કરે છે. જો વાસ્તવિક પરિસ્થિતિ તો અત્યારે 21મી સદીની એવી છે, દુનિયાનો સૌથી ધનાઢ્ય દેશ, દુનિયાનો સૌથી પ્રગતિશીલ દેશ, દુનિયાની સૌથી મોટી મહાસત્તા, હું વાત કરું છું કયા દેશની? અમેરિકાની. તેમાં અમુક પરિવાર સંબંધી, સમાજ સંબંધી આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થઈ છે, બહુ ચોંકાવનારી છે. અમેરિકામાં લગભગ 35થી 40% બાળકો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, એટલે કે કાં તો માતા સાથે રહે છે અને કાં તો પિતા સાથે છે, કારણ કે છૂટાછેડા થયેલા છે. 35થી 40%. અમેરિકામાં લગભગ દર 17 મિનિટે એક ખૂન થાય છે, દર 10 મિનિટે એક ચોરી થાય છે. અને સામાન્ય આમ પાકીટની ચોરી હોય, ચેનની ચોરી, એવી સામાન્ય ચોરી દર 2-3 મિનિટે થાય છે. દર લગભગ 15 મિનિટે એક બળાત્કારનો કેસ થાય છે. દર 2-2.5 મિનિટે એક છેતરપિંડીનો કેસ થાય છે. દુનિયાના સૌથી ધનાઢ્ય, સૌથી પ્રગતિશીલ, સૌથી સમૃદ્ધ, સૌથી એડવાન્સ, સૌથી સિવિલાઇઝ, સૌથી એજ્યુકેટેડ દેશની આ પરિસ્થિતિ હોય તો અન્ય દેશોની પરિસ્થિતિ તો કેવી હશે એ આપણે સમજી શકીએ છીએ. તો અત્યારે 21મી સદીમાં વાસ્તવિક પરિસ્થિતિ આ છે. એટલે એનું વર્ણન કરતા એક વાત બહુ સરસ લખાણી છે કે these are the times of fancier houses but broken homes. અત્યારે સમાજમાં બધાના મકાન બહુ જ સરસ ડિઝાઇનવાળા જોવા મળે છે, પણ ઘર બધા તૂટતા જાય છે. મકાન સારા અને ઘર તૂટતા. ખ્યાલ આવ્યો? These are the times of double incomes and more divorces. અત્યારે ઘરમાં આવક ડબલ થઈ ગઈ, પતિ પત્ની ઘણા બંને કમાતા થઈ ગયા, પણ સામે છૂટાછેડાના પ્રસંગો પણ વધારે બનતા થયા. ઘણા બધા કારણો.
These are the times of high rise buildings and low rise characters. કે અત્યારે બિલ્ડિંગ બધા હાઈ રાઇઝ થવા માંડ્યા. 50 માળ ને 70 માળ ને 100 માળના બિલ્ડિંગ, અને ચારિત્ર બધા નિમ્ન કક્ષાના થતા ગયા. These are the times of broader highways and narrower viewpoints. કે હાઈવે બધા પહોળા થતા ગયા, 2 લેન, 4 લેન, 6 લેન. અમે ત્યાં અમેરિકામાં લોસ એન્જલસમાં એક હાઈવે જોયો તો જવાની 16 લેન અને આવવાની 16 લેન, 32 લેનનો હાઈવે. અને પીક આવર્સમાં સવારે 10-12 વાગે તમે જો ઉપરથી એનો ફોટોગ્રાફ પાડ્યો ને તમે ગાડીઓનો દરિયો દેખાય તમને. એટલે હાઈવે બધા પહોળા થતા ગયા, પણ દ્રષ્ટિકોણ છે એ બહુ સંકુચિત થતા ગયા. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. અત્યારે માણસ ગુરુત્વાકર્ષણની પાર જઈને ચંદ્ર ઉપર જઈ આવ્યો, પણ આમ રોડ ક્રોસ કરીને સામે અથવા તો બાજુમાં જ નવો પાડોશી આવ્યો હોય એનો પરિચય કેળવવો એ સૂઝતું નથી ને કરતો નથી. હશે હવે એની રીતે હોય. 10 લાખ કરોડ રૂપિયા આપણે ખર્ચી નાખ્યા મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે. એટલી જ રકમ જો માણસ જે પૃથ્વી ઉપર રહે છે એની માટે પાણીની પીવાની વ્યવસ્થા માટે ખર્ચાઓ તો બધાના ઘરે ઘરે 24 કલાક નળ ચાલત. એટલે ઘણી બધી માહિતી આપણે ભેગી કરી, માહિતીને જ્ઞાનમાં પણ ઘણી બધી પરિવર્તિત કરી, પણ જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવામાં ઘણા વધતા અંશે આપણે નિષ્ફળ ગયા. એટલે સારામાં સારા ભણતરની વ્યવસ્થા અત્યારે આ પેઢી પાસે જે પૂર્વે પેઢી પાસે નથી. સારામાં સારા શિક્ષકો અત્યારે સમાજમાં છે જે પૂર્વે પેઢીઓ પાસે નહોતા. સારામાં સારું સમાજમાં અત્યારે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પૂર્વે પેઢીઓ પાસે નહોતું. છતાં દિન પ્રતિદિન હિંસા વધતી જાય, ગુનાખોરી વધતી જાય, છેતરપિંડી અને બેઈમાની વધતી જાય. એટલે માણસ ભણ્યો પણ ગણ્યો નહીં. આ વાતને આગળ વધારતા છેલ્લે વાત છે કે we have broken the atom, but we find it difficult to break a prejudice. આપણે અણુને તોડ્યો અને જબરજસ્ત અણુ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો કોઈ વ્યક્તિ વિશે આપણા મનમાં ભરાઈ ગયો હોય એ અત્યંત અઘરો છે. એટલે we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં આપણી પાસે સાચી ભાવનાઓ, બુદ્ધિમાં સવડા વિચારો એની ખામી છે. એટલે આપણું કુટુંબ છે એ સુખી કુટુંબ બની શકતું નથી. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. અને કેવા પ્રસંગો સમાજમાં સર્જાય છે. એવું ના સમજતા કે અભણ હોય, ગરીબ હોય એને જીવન જીવવાની સૂઝ નથી. ભણેલા હોય છે, કલ્ચર્ડ ફેમિલીઝમાંથી એનો ઉછેર થયેલો હોય છે, છતાં જીવન જીવવાની કળા નથી આવડતી હોતી. અમદાવાદમાં એક ડેન્ટલ સર્જન કપલ, પતિ પત્ની બંને ડેન્ટલ સર્જન, કોલેજમાં ભણતા હતા ત્યારથી એકબીજાનો પરિચય થયો, એકબીજા પ્રત્યે એક લાગણી, પ્રેમ થયો, નક્કી કર્યું પરસ્પર કે આપણે સાથે રહેવું જીવન પતિ પત્ની તરીકે. વળી જે કંઈ ઘરમાં પ્રશ્નો હશે રજૂઆત કરી ત્યારે બંનેના ઘરેથી ના પાડી. બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પોતપોતાની પ્રેક્ટિસ ચાલુ કરી. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી 7 વર્ષ સુધી રાહ જોઈ. પછી બંને બાજુ મા બાપને એમ થયું કે હવે આ બંનેની બહુ ઈચ્છા છે તો હવે પરણાવી દો. એટલે બંને બાજુથી રજા મળી એટલે બંનેના લગ્ન થયા. એ વખતે બંનેની ઉંમર 30-32 વર્ષની થયેલી. લગ્ન જીવન પણ 10 વર્ષ ચાલ્યું. એક 6-7 વર્ષનું સંતાન. અમદાવાદમાં સેટેલાઇટમાં તે વખતે આજથી 15 વર્ષ પહેલાં 5 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો. એટલે ખૂબ સુખી. પણ પછી જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ એમાંથી બંનેના મન જુદા થયા અને પછી જુદા રહેતા થયા. પરિસ્થિતિ તો લગભગ એટલી જ હતી કે પતિ કરતાં પત્નીની આવક વધારે શરૂ થઈ ગઈ
અને પત્નીએ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ માટેનો પ્લોટ લીધો અમદાવાદના એક ખૂબ સારા એરિયામાં, અને ત્યાં પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ એ શરૂ કરી. એટલે પતિને એમ થયું કે હજી હું કોકની હોસ્પિટલમાં કામ કરું છું ને મારી પત્નીને પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ કેવી રીતે થાય. એની પત્ની કીધું આપણે બે સાથે જ અહીંયા કામ કરવાનું, આપણે બે દાંતના ડૉક્ટર છીએ. એ ના બને, હું મારી હોસ્પિટલ કરું ને પછી તું મારી સાથે કામ કર તો બરોબર છે. હું મિસ્ટર મહેતા નથી, તું મિસિસ પટેલ છું, એમ ખબર પડી. તારી અટક મને લાગુ નથી પડતી, મારી અટક તને લાગુ પડે, અહમ. એમ કરતાં કરતાં છૂટાછેડા સુધીની વાત આવી ગઈ. હવે 25-30 વર્ષ જૂનો સંબંધ, બંને એકબીજા સાથે જીવન ગાળવાની પ્રતિજ્ઞા લીધેલી, આટલી શ્રદ્ધા રાખી છતાં પરિસ્થિતિ થઈ. કોર્ટે જોયું કે બંનેની પરસ્પર ઈચ્છા છે તો છૂટાછેડા આપી દઈએ. કોર્ટે પ્રશ્ન પૂછ્યો જ્યારે બંનેને ફાઇનલ સિગ્નેચર માટે બોલાવ્યા ત્યારે કે આ 7 વર્ષની નાની દીકરી છે એનું ધ્યાન કોણ રાખશે. ત્યારે બંને જણા એકબીજા તરફ અંગુલી નિર્દેશ કર્યો કે એ રાખશે. કોર્ટે કહ્યું કે તમે પહેલાં નક્કી કરીને આવો કે કોણ રાખશે, પછી અમે તમને પરમિશન આપીએ કે તમે ડિવોર્સ પેપર્સ ઉપર મ્યુચ્યુઅલ કન્સેન્ટથી સાઇન કરો. અને તો બે બાજુ એના નાના નાની દાદા દાદીને બોલાવો. પાછા બધા રજૂઆત કરવા માટે ભેગા ત્યાં કોર્ટમાં થયા. કોર્ટે પૂછ્યું કે હવે આ બંને જણા તો પ્રોફેશનલ છે, પોતપોતાની કારકિર્દી પાછળ પડ્યા છે, નાની બાળકીનું તો કોઈ ધ્યાન રાખવા તૈયાર નથી, એની કસ્ટડી કોણ લેશે. એટલે પેલા દાદા દાદીએ નાના નાનીની વાત કરી, નાના નાનીએ દાદા દાદીની વાત કરી. છેવટે એ દીકરીની માં, એના માતૃશ્રી એટલે આ નાની બાળકીના નાની, એણે કહ્યું કે હું નાની દીકરીનું ધ્યાન રાખીશ. ત્યારે કોર્ટે બંને જણાને પરમિશન આપી. પણ જ્યારે નાનીએ હા પાડી કે હું કસ્ટડી લઈને ધ્યાન રાખીશ, ત્યારે બંને જણા ભણેલા તો હતા ને, એટલે સારા શબ્દો બોલતા તો આવડતા હતા જ. એટલે સરસ આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલમાં કીધું, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, કે મમ્મી તમારો ખૂબ આભાર તમારો કે તમે અમારી નાની બાળકીને સાચવશો. એમાં આભાર કહી સહી કરી કોર્ટની બહાર નીકળી, પાર્કિંગ લોટમાંથી ગાડી લઈ અને પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા. આજે પણ અમદાવાદમાં સેટેલાઇટમાં એ જે તે સમયે 5 કરોડનો બંગલો અંધારખંડની જેમ ઊભો છે. અને આજે પણ એ બાળકી જ્યાંથી પસાર થાય ત્યારે નાના નાનીને પૂછે કે અહીંયા આપણે અમે રહેતા હતા, અમે પાછા આપણે ક્યારે રહેવા જવાનું. ત્યારે હવે એના નાના નાની એને શું જવાબ આપે. હવે આટલા ભણેલા બુદ્ધિશાળી કહેવાય, આવા સારા કુટુંબમાં એમનો ઉછેર અને આટલો બધો પરિચય, એક જ પ્રોફેશનના બંને બુદ્ધિશાળી, છતાં આવી પરિસ્થિતિ એક અહમને લઈને કુટુંબમાં ઊભી થઈને આખું કુટુંબ વિખેરાઈ ગયું. તો આવી પણ ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે. તમે તમારા બાળકોને નાનપણથી આ સંસ્કાર, પારિવારિક ભાવનાના, કૌટુંબિક એકતાના, મા બાપની સેવાના, ભાઈ બહેનની સાથે રહીને મોટું મન રાખીને જતું કરીને સંપ રાખવો, આ બધા સંસ્કારની વાતો નાનપણથી, સારા પ્રસંગો, સારી વાતોથી નહીં કરો તો ભવિષ્યમાં બધા પ્રશ્નો થવાના જ છે. જેમ મોટા શહેરોમાં થાય જ છે, બોમ્બે, દિલ્હી, અમદાવાદ જેવા મોટા શહેરોમાં થાય છે. એ બધા શહેરોની દ્રષ્ટિએ હજી આ બાજુનો વિસ્તારમાં કદાચ 25 વર્ષ પછી આ બધા પ્રશ્નો શરૂ થશે, પણ થશે. ત્યાં ન્યુયોર્કમાં એકવાર અમે આવી રીતે પારિવારિક શિબિરમાં એક ગ્રુપ ડિસ્કશનમાં બેઠા હતા. એમાં એક સુભાષભાઈ અમને એક પ્રસંગ કહ્યો. એમણે કહ્યું કે સ્વામી, એક વખત હું, મારા પત્ની, મારી 10-11 વર્ષની દીકરી, મારો 9 વર્ષનો દીકરો, આમ બધા સાથે રાત્રે જમવા બેઠેલા. એમાં સાહજિક જ વળી મારી પત્નીને કંઈક ઉમળકો આવી ગયો અને મારા દીકરાને પૂછ્યું કે બેટા તું હવે બહુ ખૂબ સારું ભણે છે, પછી તને ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત થશે, તું મોટો થઈને ખૂબ સારી નોકરી કરીશ, સારો ધંધો કરીશ, તારા પણ લગ્ન થશે, તારે પણ આવા નાના સંતાનો હશે, તારે પણ એક આવું એક સરસ મોટું હાઉસ. પછી એ વખતે હું ને તારા પપ્પા તો બહુ વૃદ્ધ થઈ ગયા છું, તે વખતે પણ આપણે બધા રોજ રાત્રે અત્યારે જેમ સાથે બેસીને જમીએ છીએ એમ સાથે બેસીને જમશું ને, કેટલો આનંદ આવશે. ત્યારે પેલા 9 વર્ષના છોકરાએ સાહજિક જ ટિપિકલ અમેરિકન સ્ટાઇલમાં, અમેરિકામાં છોકરાઓ આમ ના પાડે ને તો જે કાંક ખભા છે ને કાને અડાડી દે આમ.
ટિપિકલ અમેરિકન સ્ટાઇલમાં કે વેલ મોમ દેટ આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ, કે એ વખતે તમને ભેગા રાખવા કે નહીં એ મારી પત્નીનો એકવાર અભિપ્રાય તો લેવો પડશે. સુભાષભાઈ કે મારા 9 વર્ષના દીકરાના મોઢે આ વાત સાંભળીને મારી પત્નીના હાથમાંથી તો ચમચી છૂટી ગઈ. 9 વર્ષના બાળકે એની માતાને જવાબ આપ્યો કે ભવિષ્યમાં તમને સાથે રાખવા કે નહીં એની માટે એકવાર મારી પત્નીનો અભિપ્રાય તો લેવો પડશે, એટલે તૈયારી રાખજો. આ બધા નીચે બેઠા છે ને બધા માથે બેસે એવા થઈ જશે. એટલે ઘણી વખત પરિવારમાં વિભાજનો થાય છે, નાનપણથી બાળકોને સંસ્કાર નથી આપ્યા હોતા એટલે પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. બીજી એક પરિસ્થિતિ વિભાજનમાં પરિણામ પામે છે એનું કારણ એ છે કે અત્યારની એક સહજ મોડર્ન માન્યતા ન્યુક્લિયર ફેમિલીની, પહેલાંના જમાનામાં સંયુક્ત સાથે રહેવું એક ભાવના હતી. અત્યારે ઘણા બધા કારણો છે. ભણે એટલે બહાર જોબ કરવા માટે જાય, અથવા તો ઘરમાં સ્પેસ જગ્યા એટલી ના હોય તો બીજું મકાન લેવું પડે અને જુદા રહેવું પડે, એટલે ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે પણ આપણે સ્વીકારીએ છીએ. પણ એક માન્યતા પણ છે, ઘણા બધા તો લગ્ન કરતાં પહેલાં જ દીકરી હોય એ છોકરા સાથે શરત કરે કે વધુમાં વધુ 2 વર્ષ પપ્પા મમ્મી સાથે, એ શરત કરીને લગ્ન કરે છે. પણ પરમ દિવસે જ એક યુવક અમને મળેલો કે સ્વામી હવે આવી જે મારી ફિયાન્સી છે એને આવી શરત મૂકી છે, શું કરું? મેં કહ્યું એ તો હવે શું કરું એટલે તારે નક્કી કરવાનું, એમાં અમે ક્યાં નક્કી કરી શકીએ. એની ફિયાન્સીએ શરત મૂકી છે કે મેક્સિમમ 2 years 2 જ વર્ષ હું સાસુ સસરા સાથે રહીશ, પછી જુદું રહેવાનું, એ તારી તૈયારી હોય તો લગ્ન કરું. એટલે ન્યુક્લિયર ફેમિલીની એક માનસિકતા આવી ગઈ, કારણ કે પશ્ચિમનો વાયરો આવી ગયો, અમેરિકા યુરોપનો, ટીવી સિરિયલો આ બધી જોતા થઈ ગયા. એટલે જેમ ન્યુક્લિયર ફેમિલી જેમ પેલો એટમ હોય, અણુ હોય, એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય પોતાના ઓર્બિટમાં ફરે, ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ હોય પોતાના ઓર્બિટમાં ફરે, ન્યુટ્રોનને બિચારાને નાનું ને કે ચાર્જ ના હોય, વચ્ચે બેઠું હોય એમ જોયા કરે, બે ફરે. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે આવું પતિ પત્ની ને સંતાન. એટલે પિતા હોય એ નોકરી ધંધામાં વ્યસ્ત હોય, એ પોતાની ઓર્બિટમાં નોકરી ધંધા વેપારમાં ફર્યા કરે. એની માતા હોય એ પણ ભણેલી હોય, એ વળી કંઈક જોબ કરતી હોય અથવા તો કંઈ સોશિયલાઇઝિંગમાં વધારે હોય, એટલે એ પોતાના ઓર્બિટમાં ફર્યા કરે. વચ્ચે પેલું નાનું બાળક ન્યુટ્રોનની જેમ રાહ જોવે ક્યારે બે નજીક આવે, પણ ન્યુટ્રોનની નજીક પ્રોટોન કે ઇલેક્ટ્રોન ક્યારેય આવે નહીં. એમ પેલો બાળક બિચારે રોજ રાહ જોવે કે ક્યારે બે ભેગા થાય, પણ પેલા પ્રોટોન ઇલેક્ટ્રોન અંદર ભેગા ના થાય, કારણ કે બેના ઓર્બિટ જ જુદા છે, બેના ચાર્જ જુદા છે, એક પોઝિટિવ ને નેગેટિવ, એટલે ભેગા ના થાય. અને ન્યુટ્રોનને બિચારાને કોઈ ચાર્જ નહીં, એટલે કોઈ સત્તા નહીં ને કોઈ વ્યવસ્થા નહીં, એટલે પાછી બે નજીક ના આવે. એટલે એવું થઈ જાય. મોટા શહેરોમાં તો હસતા હસતા ઘણી વખત એક જોક કહેવામાં આવે છે, જ્યારે 1853માં મુંબઈથી થાણા સુધીની રેલવે લાઇન નાખવામાં આવી તે વખતે ઘણા બધા માણસોને ત્યાં તાત્કાલિક નોકરી મળી, એટલે બધા સવારના પોરમાં ઉઠીને જતા અને રાત્રે મોડા આવે. એટલે બાળકોને એના પિતા સાથે કોઈ બીજો સંપર્ક જ ના થતો હોય. એટલે હસતા હસતા જોક કહેવામાં કે રવિવારે સવારે એકવાર નાના બાળકે મમ્મીને પૂછ્યું કે આ ભાઈ ઘરમાં ફરે છે કોણ છે, કે એ તો તારા પપ્પા છે. કે એવું 1853માં મુંબઈથી થાણાની લાઈન નાખેલી ને તે વખતનો આ પ્રસંગ છે. એને તો આજે 250 વર્ષ થઈ ગયા, તો મુંબઈની અત્યારે શું પરિસ્થિતિ હશે. એટલે સમયની દ્રષ્ટિએ, એક વિચારધારાની દ્રષ્ટિએ, સ્પેસ કન્સ્ટ્રેઇનની દ્રષ્ટિએ પણ સુખી કુટુંબો સંયુક્ત રીતે નથી જોવા મળતા સમાજમાં, એ પણ એક વાસ્તવિકતા છે. એટલે આ બધી પરિસ્થિતિના લીધે મારું કુટુંબ સંપૂર્ણપણે સુખી કુટુંબ થઈ શકતું નથી. આ બાળકો અત્યારે ઘણા અહીંયા બેઠા છે, તરુણો યુવાનો બેઠા છે. આ લોકોએ બેઠા છે એમાંથી એ બધાએ અત્યાર સુધીમાં સેંકડો કલાકની હિંસાના દ્રશ્યો જોઈ લીધા છે, ખૂનના દ્રશ્યો જોઈ લીધા છે. એટલે સાહજિક જ રીતે એક વેર ભાવના, કોક સહેજ બોલે તો સહન ન થાય, કોકનું સાહજિક કંઈક ફેશિયલ એક્સપ્રેશન કે બોડી લેંગ્વેજ જોવે તો આમ વિરોધાભાસ ઊભો થાય.
મનમાં ડંખ્યા કરે, ભલે મોટી હિંસા કદાચ ન કરી બેસે, એવા પણ પ્રસંગો બને છે, પણ સહજતાથી કોકની વાણી કે વર્તન સ્વીકારી પણ ન શકે. એનું કારણ આ કે હજારો કલાકના વાયલન્ટ સીન્સ એટલે હિંસક દ્રશ્યો ટીવી ઉપર અને ફિલ્મમાં બધા જોયેલા છે. એટલે કોઈ સહેજ વિરોધ કરે તો એ મારો દુશ્મન છે. મને ન ગમે એવી કંઈક વાત કરે, મને ન ગમે એવી કંઈક રજૂઆત કરે તો એ મારો નથી, એ વિરોધી જ છે. પણ એને પણ એનો દ્રષ્ટિકોણ સમજવો, એની દ્રષ્ટિએ પણ વાત અથવા વર્તન અથવા કાર્યનું મૂલ્યાંકન કરવું, એવી ભાવના અત્યારની આ પેઢીમાં બહુ ઓછી જોવા મળે છે. અમે તો ઘણી બધી શિબિરો દેશ પરદેશમાં કરીએ છીએ, બાળકો યુવાનોની આ વાત બહુ હકીકત છે કે બીકોઝ યુ હેવ સીન સો મચ વાયલન્ટ સીન્સ, એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ. તમે લોકો બધાએ આ યુવાન અવસ્થામાં એટલા બધા હિંસાના દ્રશ્યો જોયા છે, ગુસ્સાના દ્રશ્યો જોયા છે, કારણ કે આટલા બધી ટીવી સિરિયલો જોઈ ને પિક્ચરો જોયા હોય. એટલે સામેવાળી વ્યક્તિનો સહજ સ્વીકાર કરવો, સામેવાળી વ્યક્તિ માટે થોડુંક મોટું મન રાખીને એનો કોઈક નાનો મોટો સ્વભાવ સહેજ સ્વીકારી લેવો, એ આ પેઢીમાં આવતું જ નથી, લેશ માત્ર આવતું નથી. એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ. સ્વીકારપણાની ભાવના એ બહુ ઝીરો લેવલ ઉપર જતી રહી. તો એના લીધે પણ કુટુંબ છે એ સુખી કુટુંબ થઈ શકતું નથી. ઘણા વર્ષો પહેલાં અમારી એક શિબિર હતી, એમાં ફેમિલી કોર્ટના એક બહુ સારા જજ બીડી સોની સાહેબનો ઇન્ટરવ્યૂ પણ અમે રાખેલો બધા હરિભક્તો માટે. એમણે પોતે લગભગ 30,000 જેટલા ફેમિલી ડિસ્પ્યુટ્સમાં નિર્ણયો આપ્યા છે. અનેક પ્રકારના પ્રશ્નો, ઝઘડા જે કુટુંબમાં થતા હોય, અનેક સભ્યો વચ્ચે, કોઈક વખત સાસુઓના ઝઘડા હોય, એ તો યુનિવર્સલ છે, ભારતમાં 60% કેસ એના જ ચાલે છે. પછી બાપ દીકરા વચ્ચે ઝઘડો હોય, બે ભાઈઓ વચ્ચે ધંધાનો દુકાનનો કંઈ પ્રશ્ન હોય, અનેક પ્રકારના પ્રશ્નો જે હોય કુટુંબમાં, એ એમણે સાંભળ્યા છે, સમાધાન આપ્યું છે, એટલે કે નિર્ણયો આપ્યા છે. એ જજ બીડી સોની સાહેબને પ્રવક્તાએ પ્રશ્ન પૂછ્યો કે તમે 30,000 જેટલા પારિવારિક પ્રશ્નોમાં સમાધાનો આપ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં પ્રશ્નો ઊભા થાય છે, પ્રશ્નોમાંથી ઝઘડા ઊભા થાય છે, અને ઝઘડામાંથી એ પરિવાર વિભાજિત થાય છે, એનું મુખ્ય કારણ શું છે? ત્યારે બીડી સોની સાહેબે આ જ વાત કરેલી. એ પોતે બોલેલા કે ફર્સ્ટ, એટલે પહેલી વાત એ છે કે ટોલરન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ. સહન કરવાની તૈયારી, હું સાચો હોઉં ને તો હું કોઈનું સહન નહીં કરું, આ મેન્ટાલિટી આ પેઢીની, જે ખોટું છે. આપણે સાચા હોય પણ સામે વડીલ હોય, સામે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને આપણી માટે પ્રેમ છે, પણ આ પ્રસંગે કંઈક એનાથી એવો પ્રસંગ બની ગયો, તો આપણે સાચા છીએ છતાં એનો ગુસ્સો સ્વીકારી લેવો પડે. આપણે સાચા છીએ તો ઘણી વખત વડીલ હોય એનો એક લાફો સ્વીકારી પણ લેવો પડે. પણ હું અત્યારે મેન્ટાલિટી એવી છે, હું ખોટો હોઉં ને તો હું 10 વાર ગુનેગાર, તમે મને જે કરવું એ કરો, પણ હું સાચો હોઈશ ને તો હું આટલું પણ સહન નહીં કરું. ખબર નહીં કેટલી રીતે બે મેક્સિમમ ભેગા થાય એટલા કરી દે, હા, આટલું, આમ આટલું સહન નહીં કરું. પણ સમાજમાં, કુટુંબમાં કરવું પડે છે. એ તમે ભવિષ્યમાં પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરશો ને ત્યારે ખબર પડશે. 6-8 મહિના રખડીને ક્યાંક જગ્યાએ જોબ મળી હશે, પછી વગર વાંકે બોસ તમારા મોઢા ઉપર ફાઇલ ફેંકશે ને તો પણ કરવું પડશે કે ઓકે બોસ, આઈ ડુ ઇટ, ભલે સાહેબ હું કરીશ. નજર નીચી રાખીને પાછે નાકમાં આંકે નહીં નખાય. એ તમે હજી એ લેવલ ઉપર કામ નથી કર્યું એટલે તમને એમ થાય કે હું જરાય સહન ના કરું. પછી એ વખતે થશે કે અત્યારે બોસનું આટલું સહન કર્યું, બદલા ઘરે જો આટલું સાસુ સસરાનું, ભાઈ બહેનનું, માતા પિતાનું સહન કરી લીધું તો ઘણું સારું થાત. બીડી સોની સાહેબે આ વાત કરી કે ટોલરન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ. સહન કરવાની તૈયારી એકદમ ઝીરો થઈ ગઈ છે. બીજી એમણે વાત કરી લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્સેપ્ટન્સ. એકબીજાને સમજવાની તૈયારી, કે અત્યારે કુટુંબમાં 5 જણા તમે ભેગા રહો છો, એક જણો ગુસ્સામાં આવી ગયો, કંઈ બોલી ગયો, એટલે એક જણો બોલે એટલે બાકીના 3 જણા પાછા બોલવાનું ચાલુ જ થઈ જાય. પણ એ કેમ બોલ્યો, શું કામ બોલ્યો, અત્યારે આવેગમાં છે, એને બોલી લેવા દો, એવી થોડીક ધીરજ બાકીના રાખવી જોઈએ. એટલે એકબીજાને સમજવાની તૈયારી અને એકબીજાને સ્વીકારવાની તૈયારી ઝીરો થઈ ગઈ.
બીડી સોની સાહેબને જ્યારે પ્રવક્તાએ પૂછ્યું કે આની માટેનો તમે પ્રેક્ટિકલ ઉપાય બતાવો, ત્યારે બીડી સોની સાહેબે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે હું તો બધા પરિવારમાં ઝઘડા થતા અથવા તો પરિવાર માટે એક જ સલાહ આપું છું કે પરિવારમાં એક જણો ઉગ્ર થઈ જાય, ગુસ્સામાં આવી જાય, બોલી જાય તો બાકી બધાય ચૂપ થઈ જવાનું. એ વખતે સાચો છે ખોટો છે નહીં જોવાનું, એને બોલવા જ દેવાનું. કેટલું બોલશે? 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, પછી 2 કલાક પછી એને કહેવાનું જો તું બોલ્યો એ આ હતું અને પરિસ્થિતિ આ હતી. એકવાર એ અંતરદ્રષ્ટિને પામશે પછી બીજી વખત ગુસ્સે થતા 25 વાર વિચાર કરશે. આ તો પેલો એક રૂમમાંથી જોશથી બોલે ને ત્યાં તો બાકીના 3 રૂમમાંથી બધા બહાર આવી જાય તલવારો ખેંચીને. થાય છે ને એવું? એટલે પછી ફ્લેર અપ થાય સિચ્યુએશન. એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ, અન્ડરસ્ટેન્ડિંગ એ આપણા પરિવારોમાં ઓછી થતી જાય છે. એટલે મારું કુટુંબ છે સુખી થતું નથી, આપણું કુટુંબ સુખી થતું નથી. સુખી થવા માટે આ તૈયારી રાખવાની. એક્સ્ટ્રાઓર્ડિનરી કોઈ પ્રસંગ બની જાય તો વાત કદાચ વ્યાજબી છે, પણ નાની નાની વાતમાં આટલા ઝઘડા થઈ જાય, નાની નાની વાતમાં બોલાચાલી થઈ જાય તો જંગલમાં અને ખેતરમાં કૂતરાને પ્રાણીઓ ઝઘડે અને ઘરમાં આપણે ઝઘડીએ, બે સરખું થઈ ગયું. તો ક્યાં આપણા ભણતરની કિંમત રહી? ક્યાં આપણા માણસાઈની કિંમત રહી? ક્યાં એક માણસ તરીકે આપણે ગુણિયલ વ્યક્તિત્વની કિંમત રહી? તો આ વાત બહુ જ હકીકત છે. તો એનું પણ આપણે જાણપણું રાખવું જોઈએ એકબીજા સાથે વર્તવામાં. જો એ ન રાખીએ તો આ પરિસ્થિતિ છે. બીજી એક વાત છે કે કુટુંબમાં અસુખ રહે છે અને વિભાજન થાય છે. એનું કારણ છે આ પેઢીને ઓવર એક્સપોઝર ટુ મીડિયા. મીડિયાનો ઉપયોગ કરો એની ના નથી, એ જરૂરી છે માહિતી માટે, આપલે માટે, સમજણ અને જ્ઞાન માટે, પણ ઓવર એક્સપોઝર એમાં અત્યારે 4G મફત ચાલે છે એટલે ચાલ્યા જ કરે છે સાંજે ને રાત સુધી. ન જોવાનું કેટલું બધું તમે જુઓ એટલે પછી એના કુસંસ્કાર આવી જાય. હમણાં અમેરિકામાં એક ટીનેજર 13 જ વર્ષનો છોકરો, રીડર્સ ડાયજેસ્ટમાં હમણાં પ્રસંગ આવ્યો, એને ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવ્યો. બોલો, એ પણ માહિતી અંદરથી મળતી હશે. અને બોમ્બ બનાવીને એનું રિમોટ કંટ્રોલ પણ બનાવ્યું કે હવે આ ફૂટશે કે નહીં, પણ કદાચ ફૂટે તો. એટલે ઘરમાં અંદર બોમ્બ મૂક્યો ને એ પાછો બહાર બગીચામાં ગયો. બપોર 11-12 વાગે રજાના દિવસે પપ્પા મમ્મી તો જોબ પર ગયા છે અને બહારથી એને રિમોટનું ટ્રિગર દબાવ્યું અને બોમ્બ ફાટ્યો. તો ત્યાં તો વળી લાકડાના ઘર, તેના ઘરના તો ફૂરચા ઉડી ગયા, આજુબાજુના 8-10 ઘર બધા ડેમેજ થયા. તો પોલીસ આવી ગઈ કે તે શું કરે? હવે આ 13 વર્ષનો છોકરો જુવેનાઇલમાં આવે, અંડર એજમાં આવે. તો કે મેં ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવીને ફોડ્યો, હવે શું કરવાનું? હવે ઓવર એક્સપોઝર ટુ નેટ. તમે આટલું બધું એક્સપોઝર કરો, તમારે કામનું હોય એટલું નેટ સર્ફિંગ તમારે કરો એ ના નથી. તમને જેટલી માહિતી જોઈએ છે ભણવા માટે એટલું કરીને ના નથી, પણ તમે 2 કલાક 3 કલાક, હવે આપનારાએ તો તમને મફત 4G આપી દીધું, પણ ટાઈમ તો તમારો છે ને, બુદ્ધિ તો તમારી છે ને. બુદ્ધિની શક્તિ જે ઘટે છે આમાંથી તો તમારી ઘટે છે ને. કાલ સવારે તો કોઈક મફત ઝેરે આપી દે તો કે ઝેર થોડી પીવાય છે. આ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત આ વાત કરતા કે કોઈ આપણને મફત ઝેર આપે તો કે ઝેર થોડી પી લેવાય છે. એમ આપણે આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણો સમયનો આપણે વિચાર કરવો જોઈએ ને. અને તમે એમ ના માનતા કે તમે ગ્રેજ્યુએટ થયા, BCom થયા, MBA થયા એ તમારી માટે દુનિયા સહેલી છે. લગભગ 20 જેટલા છોકરાઓ જે MBA થયા છે એનું ઓળખું જોઈએ 6-8-10 હજાર રૂપિયામાં નોકરી કરે છે. અને સામે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી MBA થયા હોય, IIMમાંથી થયા હોય, સિમ્બાયોસિસ કે વેલિંગકરમાંથી MBA થયા હોય, IIM અમદાવાદમાંથી MBA થયેલો 21 વર્ષનો છોકરો હોય, સીધો 1 કરોડના પગાર ઉપર બેસે બોમ્બે, દુબઈ, સિંગાપુર કે લંડનમાં, અને દાદાગીરીથી બેસે. છેલ્લા 6 મહિના બાકી હોય ને ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યુમાં મોટી મોટી કંપનીના જનરલ મેનેજર આવતા હોય ને ત્યારે કેન્ટીનમાં પગ ઉપર પગ ચડાવીને સમોસા ખાતા ખાતા તો ઇન્ટરવ્યૂ આપે. અને પેલો એને પૂછે કે અમારે ત્યાં જોબ કરવા આવશો? એટલે એની સામું જોયા વગર પૂછે કે પગાર શું? તો પેલો કે 75 લાખ. સોરી, ના પાડ દે.
તો કે કેટલો પગાર? તો કે 1.25 કરોડ રૂપિયા જોશે સ્ટાર્ટિંગ સેલરી. હા, વાર્ષિક 1.25 કરોડ એટલે મહિને 10 લાખ રૂપિયા, રોજના 35,000. હા, ખબર પડી હું શું બોલ્યો? રોજના 35,000 રૂપિયાનો પગાર IIM-માંથી ગ્રેજ્યુએટ થાય ને એને 22 વર્ષના છોકરાઓને સાહજિક જ હોય છે. પછી પ્રોફાઇલ પૂછે, જોબ ક્યાં કરવાની, ક્યાં બેસવાનું. પછી કે જોવું હવે તમને કહું કે સાહેબ પણ ખાસ કહેજો હો અમને. પેલો કહીને જાય પાછો, સોની કંપનીમાંથી આવ્યો હોય, જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન્સમાંથી આવ્યો હોય. પણ કે 1.25 કરોડ થોડો વધારે ઓછો કરો ને? તો કે ના, 1.25 કરોડ જોશે. કે સાહેબ મને 75 લાખની મેં તમને ઓફર કરી. તો જનરલ મેનેજર છોકરાને કે મને 90 લાખ સુધીની મારા બોસે છૂટ આપી છે, પણ તમે અઠવાડિયું રાહ જો, હું તમને અઠવાડિયા સુધીમાં પાછો આવું, ત્યાં સુધી તમે કોઈને હા ના પાડી દેતા નોકરીની. અને આપણે બેઠા એને એક્ઝેક્ટ રિવર્સ હોય છે આનું, એક્ઝેક્ટ. ખબર પડી? એક્ઝેક્ટ રિવર્સ, આમ મિરર ઇફેક્ટ. કે આપણે 200 જણા લાઈનમાં ઊભા હોય, જો લાઈનમાં ઊભા રહેવું પડે. કારણ કે 2-4 કલાક રોજના ઇન્ટરનેટ સર્ફિંગમાં કાઢ્યા. જે ભણવાનું હતું, ભણવાની ઉંમર હતી તે વખતે ભણ્યા નહીં. તો કુટુંબ સુખી નથી થતું એનું કારણ એ પણ છે કે આપણી આવી આદતો. તમે જો સારો અભ્યાસ કરીને સારા તૈયાર થાઓ તો તમારા આખા કુટુંબને તમે કેટલા સુખી કરી શકો. તમારી પાસે અત્યારે સમય છે. શૈલેષે આ વાત થોડીક કરી હશે ભણતરની અને અભ્યાસની. શૈલેષ સકપરિયા તો બહુ જ સરસ રીતે આ બધા વિષયો ઉપર બહુ જ સુંદર વાત કરી શકે છે. બહુ નાનપણથી એમની ઉપર પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ છે, એટલે એમણે આ વાત કરી જશે. એટલે વિશેષ વાત હું કરતો નથી, પણ સુખી કુટુંબ કરવા માટે તમારે સારો અભ્યાસ કરવો પડશે. અને એ અભ્યાસની સાથે સાથે તમે સારી ગુણિયલ તૈયાર થાઓ તો તમારી કારકિર્દી ક્યાં પહોંચી જાય. અત્યારે તમે રખડી ખાવામાં મજા આવશે, બાઇક ઉપર ફરવામાં મજા આવશે, પાનના ગલે બેસવાની મજા આવશે, પછી સોસાયટીના નાકા ઉપર બેસવાની મજા આવશે, આખો દિવસ 2021 વન ડે ઇન્ટરનેશનલ જોવાની મજા આવશે, એની ચર્ચા કરવાની મજા આવશે. આ મફતિયું ઇન્ટરનેટ આવ્યું છે એનું 2-4 કલાક જોવાની મજા આવશે. પણ એ અત્યારે 5 વર્ષ મજા કરશો ને પછી આખી જિંદગી મજૂરી જ કરવાની છે. અને અત્યારે 5 વર્ષ આ બધું જ બાજુ પર મૂકીને જો સારું ભણશો તો શું તમારી કારકિર્દી થશે? તમે એવા લોકોને મળ્યા નથી ને એટલે તમને આ વિઝન ખુલ્યું નથી. ત્યાં પૂનામાં અમારા એક મિત્ર છે, એ અમે 2008ની સાલમાં એક કાર્યક્રમમાં એટલે ભેગા થયા, પછી પરિચય થયો. સાહજિક વાર્તાલાપમાં એકબીજાના વિચારો સારા મળ્યા એટલે અમે સારા મિત્ર થયા. એ વ્યક્તિ ભારતમાં એક જ એવી વ્યક્તિ છે કે જે CA, CS અને MBA ત્રણેયમાં ગોલ્ડ મેડલ છે. He is a gold medalist as a CA, CS and MBA. 2008માં એમને પૂછ્યું, એમનું નામ માધવ ગનપુલે. મેં કહ્યું માધવ, વોટ ઇઝ યોર સેલેરી? અત્યારે તારો પગાર કેટલો છે? મેં કહ્યું હું એટલા માટે પૂછું છું કે કોઈક વખત યુવાનોને વાત કરતા હોય તો સ્ટેટિસ્ટિક્સ પણ આપીએ, પ્રેરણાની સાથે થોડા આંકડાકીય માહિતી આપીએ ને તોય મજા આવે, પ્રેરણા મળે. તો કે સ્વામી અત્યારે મારો સેલરી છે 8 કરોડ, વર્ષે 8 કરોડનો પગાર એટલે મહિને 65 લાખ, રોજના 2 લાખ રૂપિયાનો પગાર. ખબર પડી શું બોલું છું? કે બપોરિયા પછી બધી છાસ બાસ પીધી તે બધું એમને ટાઢકમાં જાય છે. He earns a salary of 2 lakh rupees per day. રોજનો 2 લાખ રૂપિયાનો એનો પગાર છે, મહિને એનો 65 લાખ રૂપિયાનો, વર્ષે 8 કરોડ. હમણાં થોડા બે મહિના પહેલાં એમનો જન્મદિવસ એટલે મેં વળી વિશ કર્યું. સવારે 10-10:30 થઈ ગયા એટલે મેં મેસેજ મૂક્યો, કદાચ ઓફિસમાં બેઠા હોય ને ડિસ્ટર્બ થાય હું ફોન કરું તો, એટલે મેં મેસેજ હેપી બર્થડેનો મૂક્યો એને. તેનો તરત ફોન આવ્યો કે સ્વામી હું તો ગાડીમાં જ છું, ટ્રાવેલિંગ કરું છું, આજે કલાક જરા મોડો છું ઓફિસ જવામાં, એટલે આપણે ઘણા વખત વાત નથી થઈ, એટલે મેં કહ્યું ફોન કરું. એટલે મેં કહ્યું સારું. મેં કહ્યું મેં એટલે કર્યું નહીં, મેં કહ્યું તમે ઓફિસ હશો? તો કે ના. પછી કમ્ફર્ટેબલી વાત થઈ. પછી મેં કહ્યું માધવ, વેર હેવ યુ રીચ્ડ? તો મને કે બસ હવે ઓફિસથી 10 જ મિનિટ દૂર છું. મેં કહ્યું એ નથી પૂછતો, પગારમાં ક્યાં પહોંચ્યો હું એ પૂછું છું. તો મને કે 20 કરોડ. અત્યારે એનો પગાર છે 20 કરોડ રૂપિયા વર્ષે, એટલે લગભગ મહિને 1.25 કરોડ, એટલે લગભગ રોજનો 5.25 લાખ રૂપિયાનો પગાર છે એનો, રોજનો. હા, જાગ્રત અવસ્થામાં બોલું છું. તમને એમ થાય કે આ બધું ગપ્પા મારે જેવું નથી. પર
પર ડે હિઝ સેલરી ઇઝ 5,25,000 રૂપીઝ. વર્ષેનો 20 કરોડ રૂપિયાનો પગાર છે, એટલે રોજનો 5 લાખ રૂપિયાનો પગાર થાય. મેં કહું માધવ, તો તું તારી કંપનીમાં ટોપ પર રહીશ નહીં, કારણ કે બહુ મોટી જાયન્ટ અમેરિકન મલ્ટીનેશનલ કંપની સાઉથ ઇસ્ટ એશિયાના હેડ છે, અને ઇઝ એન્ટાઇટલ ટુ અ પ્રાઇવેટ જેટ. એને ક્યાંક પૂનાથી બહાર જવું હોય, સિંગાપુર જવું હોય, સિડની, કારણ કે આખા સાઉથ ઇસ્ટ એશિયા સંભાળતા હોય, અને કોઈક વખત એને પ્રતિકૂળતા હોય એવા કામમાં એ કમર્શિયલ એરલાઇન પકડી ના શકે, તેને સેક્રેટરીને કહી દે એટલે ફોન કરી દે તો ચાર્ટર ફ્લાઇટ એની માટે બુક થઈ જાય, અને પૂનાથી સિંગાપુર, પૂનાથી ઓસ્ટ્રેલિયા ચાર્ટર ફ્લાઇટમાં પણ એકલા જઈ શકે. કંપની એનું 30, 40, 50 લાખનું પેમેન્ટ તરત કરી નાખે, એટલી એની પાસે સત્તા છે. તો મેં પૂછ્યું, યુ મસ્ટ બી એટ ધ ટોપ ને, તું અત્યારે સૌથી પગારમાં તારી કંપનીમાં નંબર 1 હઈશ. મને કે ના, હું તો 7મા નંબરે છું, પગારની દ્રષ્ટિએ મારો 7મો નંબર છે. માય ગોડ, હુ ઇઝ એટ ધ ટોપ? તો કે અમારો વર્લ્ડ CEO બેસે છે દુબઈમાં, એ નંબર 1 છે પગારમાં. મેં કહ્યું એનો પગાર કેટલો છે? તો કે 180 કરોડ રૂપિયા વર્ષે. આવી 10 વર્ષ નોકરી કરી હોત મજા આવી જાય કે નહીં? હસો છો, પણ એવી મહેનત કરવી પડે. પછી કે આજે તો આખો દિવસ સેમિનારમાં 2 પ્રવચન સાંભળવાની એટલું બધું મગજ થાકી ગયું છે ને, જીઓ ખોલ કે એમાં કશું નહીં થાય, એમાં તારું કશું નહીં વળે, એમાં તારે 10,000ની નોકરી જ કરવાની છે, 8,000ની 6,000ની, બાકી તારું કંઈ નથી થવાનું એમાં. 180 કરોડનો પગાર વર્ષે, એટલે મહિને 15 કરોડ, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર, 50 લાખ રૂપીઝ પર ડે. ખબર પડે છે ને શું આંકડા બોલું છું? રોજનો 50 લાખ રૂપિયાનો પગાર. આ વાત તમે કોઈ દિવસ પહેલા સાંભળેલી? આમ હા કે નામ ટ્રુથફુલી કહો તો. આ તો હજી મેં નાની વાતો કરી છે, હજી મોટી તો બહુ બાકી છે. આ તો હું જેને પર્સનલી મળ્યો છું, મેં એને રૂબરૂ જોયા છે, અને મારા મિત્ર છે એની હું વાત કરું છું કે એનો રોજનો 50 લાખ રૂપિયાનો પગાર. તમે ઇમેજિન તો કરો, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર, એટલે વ્યક્તિ, એની બુદ્ધિ શક્તિ, એનું ભણતર, એ જે કામ કરતા હશે, જે લેવલે નિર્ણયો લેતા હશે, જે લેવલના લોકોને મળતા હશે. પછી મેં એને બીજો પ્રશ્ન પૂછ્યો, મેં કહું 100 કરોડથી વધારે પગાર હોય વર્ષે, એવી પૃથ્વી ઉપર વ્યક્તિઓ કેટલી હશે કે જેનો વર્ષે 100 કરોડનો પગાર હોય? એટલે કે મહિને લગભગ 8-1 કરોડનો, એટલે રોજનો લગભગ 30-35 લાખ રૂપિયાનો પગાર. રોજનો 30 લાખ રૂપિયાનો પગાર એવી વ્યક્તિઓ પૃથ્વી ઉપર છે કેટલી? તે માધવ ગનપુલે મને કે 10,000 વ્યક્તિઓ એવી છે. 10,000 વ્યક્તિઓ એવી છે જે પૃથ્વી ઉપર, જેનો રોજનો પગાર આટલો છે. હવે દુનિયામાં સૌથી મોટો પગારદાર વ્યક્તિ છે ને, ઓરેકલ કંપનીના CEO છે, લેરી એલિસન. તમે નેટ ઉપર હવે પેલું જે ખોલો ને, હાંજ પડે એમાં ઓરેકલ નાખજો, ઓરેકલ, કંઈક આવી વસ્તુ શોધો ને તો કંઈક પ્રેરણા મળે. ઓરેકલ સોફ્ટવેર કંપની છે એ નાખજો ને, એના CEO છે લેરી એલિસન. એની પ્રોફાઇલ તમે જોજો, એનો પગાર તમે જોજો, લગભગ 300 થી 400 મિલિયન ડોલરની એવરેજ છે છેલ્લા 10-12 વર્ષની એની. એટલે 1,800 થી 2,000 કરોડ રૂપિયાનો પગાર દર વર્ષે છે એનો. ખબર પડી હું શું આંકડો બોલ્યો? એના 10 વર્ષ તો ખાલી પગાર ભેગા કરે ને તો આ તમારું અડધું સાબરકાંઠા, બનાસકાંઠા બધું ખરીદી લે. 2,000 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર છે. 365 દિવસે 400 દિવસ ગણો ધારો કે, તો 400 અને આ બાજુ 2,000 કરોડ, રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર, રોજ પર ડે. સાંજે 5 વાગે એટલે 5 કરોડ. બોલો, સાંજે 5 વાગે એટલે 5 કરોડ આવી જ જાય રોજ, એમ કન્ફર્મ. શું કામ કરતા હશે લોકો, શું અભ્યાસ કર્યો હશે? અને હવે તમારો વિચાર કરો, 500 જણાની લાઈનમાં તમે ઉભા રહો કે હવે આ 6,000 રૂપિયા નોકરી ગોઠવાઈ જાય જો મહિને, તો ગંગનાયા. તો શું તને કરવાનો, પણ ચાંદલા કરવાના જ તને. એટલે આપણે આપણા કુટુંબને જો સુખી કરવું હોય તો તમે બધા યુવાનો અહીંયા બેઠા છો, ખૂબ સારો અભ્યાસ કરજો. 10-10, 12-12, 14-14 કલાક તમે ભણો, અને ભણીને તમારી પાસે તાકાતવાળી ડિગ્રી હશે ને તો દુનિયા ઝૂકી જશે તમારી પાસે.
આ માધવ ગનપુલે મને વાત કરી, મેં કહ્યું કે તારે ઇમરજન્સી ફોન કોના આવે, કારણ કે આપણે તો આવા વ્યક્તિમાં એટલે ઇન્ટરેસ્ટ કે વાત કરીને માર્ગદર્શનને પ્રેરણા આપી શકીએ. તેણે મને કીધું કે સ્વામી, ભારતના જે ટોપ 25 બિઝનેસમેન છે ને, ઇન્ક્લુડિંગ અંબાનીઝ, એને પણ ટેક્સેશનમાં, ઇન્કમ ટેક્સમાં, લીગલી કંઈક મોટો ઇસ્યુ આવે ને, મને પર્સનલી ફોન કરે. અને એ જે પર્સનલ ફોન આવે એમાં જે સલાહ જે આપે ને, એ સલાહની કિંમત બહુ જ જુદી થઈ જાય. હા, એ જે 2 મિનિટની 5 મિનિટની સલાહ આપે ને, અગત્યનો કાયદો બતાવે ને, એની કિંમત કરોડો રૂપિયા ચાર્જ કરે. કિંમત એની જ છે ને. બુદ્ધિ જો તમારા બાપની હશે, એટલે કે તમે ખૂબ સારું ભણ્યા હશો, તો તમે જ્યાં જશો ત્યાં તમે રાજા છો. તમે જ્યાં જશો ત્યાં દુનિયા તમારી ચરણોમાં ઝૂકી જશે. અને અત્યારે તમે બધા યુવાનો બેટા સારું અભ્યાસ નહીં કરો, રખડી ખાશો, આનંદ કરશો. અને જેને તમે જુઓ છો સ્ક્રીન ઉપર કે મફત ઇન્ટરનેટમાં બધે જુઓ છો, એ બધા એક કક્ષા એમને એમ નથી પહોંચ્યા, જબરદસ્ત પુરુષાર્થ કરીને પહોંચ્યા છે, ત્યારે પોતાના કુટુંબને સુખી કરી શક્યા છે. સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે, ગોડ ગિફ્ટેડ ક્રિકેટર, ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ, પણ કેટલો પુરુષાર્થ. જ્યારે એમને 20 વર્ષ પૂરા થયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ત્યારે એમને પૂછ્યું, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું? સચિન તેંડુલકર બોલ્યા કે છેલ્લા 20 વર્ષમાં મારો એક પણ દિવસ એવો નથી કે સવારે 6 વાગે ગ્રાઉન્ડ ઉપર હું પહેલો બોલ ના રમ્યો હોઉં. આને પુરુષાર્થ કહેવાય, આને શિસ્ત કહેવાય, આને નિયમિતતા કહેવાય. અને આ પેલો સવારે 10 વાગે ઉઠે, કેમ? તો કે બસ હવે વેકેશન છે ને, કાંઈ નથી કરવાનું, એમ કહીને આળસ મળે. બસ તારી જિંદગીમાં અમે કાંઈ નથી કરવાનું. સચિન તેંડુલકરને ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન તેંડુલકર બોલ્યા, ઇવન ઇફ આઈ હેવ સ્કોર્ડ અ સેન્ચુરી ઓન ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ ડે એટ 6 આઈ એમ એટ ધ નેટ્સ. સવારે 6 વાગે નેટ ઉપર પહેલો બોલ રમવાનો. પછી એ બોલ્યા 500 બોલ રમું ને પછી મોબાઈલને અડું. આ તો પથારીમાંથી ઉઠતા વેત મોબાઈલ પકડે કે કંઈક અગત્યના સમાચાર. શું નરેન્દ્ર મોદીનો ફોન આવવાનો તને? તારા જેવા એને 125 કરોડ છે, તને ઓળખતોય નથી હવે. તારે કે પ્રધાનમંત્રીનો ફોન આવવાનો સવારના પોરમાં, તું આમ મોબાઈલ ચાલુ કરે છે. તારો અભ્યાસ છે, તારે તારું કામ છે, એ કરને. એ વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકે જો સવારથી રાત સુધી કેટલા કાર્યરત રહે છે અને કેવા કામ કરે છે, તો દરેક છે, સચિન તેંડુલકર હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જે આગળ વધ્યા હોય, જબરદસ્ત પુરુષાર્થ કરે છે. તો તમે સારો અભ્યાસ કરી, સારી ડિગ્રી પ્રાપ્ત કરી, સારી કારકિર્દી બનાવી અને તમારા કુટુંબને તમે સુખી કરી શકો છો, તને, મને, ધને, સર્વ પ્રકારે. અને હજી બાજી તમારા હાથમાં છે. અહીંયા અભ્યાસ કરતા કેટલા યુવાનો બેઠા છે? આંગળી ઊંચી કરો. હા, કેટલા? લગભગ બેસનારા બધા 90%. તો બાજી હજી તમારા હાથમાં છે, હજી કરી શકો છો, હજી આ વસ્તુ મળી શકે છે. તો એ રીતે આપણે થોડોક પ્રયત્ન કરવાનો, તો આપણું કુટુંબને આપણે ખૂબ સુખી બનાવી શકીએ. હવે આ યુવાનો લક્ષી બધી વાત થઈ. મને કહ્યું કે આ બધા વડીલો અને યુવાનો બધા સાથે બેઠા છે, એટલે સુખી કુટુંબ બનાવવા માટે વડીલોએ પણ અમુક જાણપણું રાખવું જોઈએ. વડીલોએ પણ અમુક વાતો એ વિચારી અને પોતાના વર્તનમાં મૂકવી જોઈએ. એમાં પહેલી અગત્યની વાત છે જવાબદારી. પૂર્ણ જવાબદારી આપણા કુટુંબની આપણે રાખવી જોઈએ. આપણે એમ થાય કે આપણે રાખીએ તો છે, સારી રીતે હું કમાઉં છું, મારા કુટુંબને સાચવવાનો પ્રયત્ન કરું છું, બાળકોને સારા સ્કૂલમાં એડમિશન મેં લઈ આપ્યું, એને ટ્યુશન ગોઠવી આપ્યું, પણ એટલું પૂરતું નથી. તમારે તમારા સંતાનોને સમય આપવો જોઈએ, નાનપણથી એની કાળજી લેવી જોઈએ. કેર, કન્સર્ન એન્ડ લવ નાનપણથી હોવા જોઈએ. તમે વડીલો ઘણા અહીંયા બેઠા છો, જેના સંતાનો અત્યારે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હોય, આંગળી ઊંચી કરો વડીલો, કે તમારા સંતાનો હજી સ્કૂલ કોલેજમાં ભણે છે. બધા બેઠા છે, બધા વડીલોના સંતાનો ભણે છે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. ઊંચો કરો. હા, તમે ઊભા થાઓ. હા, તમારો સંતાન કયા ધોરણમાં ભણે છે? હા, એના ગણિતના માર્ક કેટલા? સાચું બોલજો, નહીં તો એને ઊભો કરવાનો છું અહીંયા.
ખ્યાલ નથી. તું બોલતો કેટલા ગણિતના માર્ક કેટલા તારે આવે છે? છેલ્લી પરીક્ષા જ્યારે આવી હતી ત્યારે 100માંથી 75. ભાઈ 100માંથી 75 હવે યાદ રાખજો. હા, બેસી જાઓ. હવે એને કહ્યું હોય અત્યારે, જો એમને પૂછ્યું હોય કે બેંગ્લોરમાં પછી આજે ઓસ્ટ્રેલિયાએ શું કર્યું, તો બધી ખબર હશે. જોજો, ગઈકાલે ભારત તો ઓલ આઉટ થઈ ગયું, પણ આજે ઓસ્ટ્રેલિયાએ શું કર્યું એની બધી માહિતી હશે. 80માંથી 75. ગ્રેટ, વેરી ગુડ. તો આટલું સારું અભ્યાસ કરતો હોય તમને ખબર નથી. બોલો, શેર બજારના ભાવ ખબર હશે, પછી વિરાટ કોહલીના કેટલા રન થયા ખબર હશે. આ તમારી એટલે જનરલ વાત કરું છું, બધાની વાત છે. આટલી ખામી એટલે સંતાનોનો ઉછેર તમે યથાર્થ કરી શકતા નથી. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી અમારા વડીલ સંત છે, ઘણી વખત કહે છે કે બગીચામાં ઘાસ ઉછરે ને ઘરમાં છોકરા ઉછરે, બે સરખું થઈ જાય. પેલું અઠવાડિયે એક વખત બગીચામાં ઘાસ ઉગ્યું ને એની ઉપર લોન મૂવિંગ મશીન ફેરવી દે એટલે કાપી નાખે ને બધું માપસર લાઈનસર આવી જાય. એમ રવિવારે સવારે એક વખત ઘરે હોય તો એના ફાધર છોકરાને પૂછી લે, આખો અઠવાડિયું સ્કૂલે ગયો હતો ને? તો કે હા. ફરિયાદ નથી ને કંઈ? ના. હોમવર્ક બરોબર કરેલું ને? તો કે હા. શિક્ષકે કંઈક વઢ્યો ટોક્યો નથી ને? તો કે ના. પરીક્ષા હતી? તો કે ના. બધું બરોબર છે ને? તો કે હા. સારું જારમ. એટલે પેલો પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતો હોય ને, પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતો ને એવી રીતે તો એ પૂછપરછ કરે. અને પેલો બિચારો એક્ઝામનો રિપોર્ટ લઈને આવ્યો અને પપ્પાને કે પપ્પા રિપોર્ટ બહુ સરસ આવ્યો. તો મમ્મીને દેખાડી દીધો? તો કે મમ્મીએ સહી કરી દીધી. હા, બસ તો બહુ સારું. હા, ભણજે બરોબર. પણ તું જોતો ખરો, આમ કમ્પેરિઝન તો કર કે ગઈ વખતે ગણિતમાં ને આમાં હતા તો વખતે 5 ઓછા થયા, વિજ્ઞાનમાં હતા તો 10 ઓછા થયા, કેમ થાય એની જોડે મળ પૂછો. સ્વેચ્છાએ આ વડીલો બેઠા છે એને પ્રશ્ન પૂછવાનો. અહીં ભગવાન બેઠા છે, છાતી પર હાથ રાખીને સાચો જવાબ આપજો. તમે તમારા સંતાનોને શિક્ષકોને મળ્યા છો? મળવા ગયા છો? કેટલી વાર મળ્યા છો? આંગળી ઊંચી કરો. લો, મળ્યા હોય આંગળી ઊંચી કરો પહેલાં તો. આ બાજુમાંથી બધા 200માંથી 1 જણાનો હાથ ઊંચો છે ને આ બાજુ 1 જણાનો પણ હાથ ઊંચો નથી. 2-3 જણાનો છે. એટલે લગભગ અહીંયા 500 વડીલો બેઠા છે, એમાંથી 2-3 જણાનો હાથ ઊંચો છે. તમારા સમાજની પ્રગતિ નહીં થાય. તમારા સમાજની પ્રગતિ નહીં થાય જો આવું વલણ રાખશો તો. તમે દિવસમાં 10 વખત ગ્રાહકને મળવા જાઓ છો, તમારા ધંધાના ગ્રાહક તમને મળવા આવે ત્યારે તમે ટાઈમ કાઢો છો, તો તમે 3 મહિને તમારા બાળકના શિક્ષકને મળવા નથી જઈ શકતા? કે ભાઈ મારો બાળક તમારે ત્યાં ભણે છે, એનું ક્લાસમાં વર્તન કેવું છે? તમે એને પ્રશ્ન પૂછો તો એ આંગળી ઊંચી કરે છે? અથવા તો તમે એને પ્રશ્ન પૂછો તો એ જવાબ આપી શકે છે? આપતી વખતે આમ ગભરાય છે કે આમ સહજતાથી જવાબ આવે? આવા 10 પ્રશ્નો પૂછો ને શિક્ષકોને. તમે અહીંયા શૈલેષ સકપરી આટલી સરસ વાત કરી, ધારો કે હું અત્યારે વાત કરું છું, આવા 10 પ્રવચનો સાંભળશો તોય તમે આ બધું એપ્લાય નહીં કરો તો કોઈ ફેર નહીં પડે. ટૂંકમાં ધંધામાં તમે તમારા ગ્રાહકનું જેટલું ધ્યાન રાખો છો એટલું તો છોકરાનું રાખો મિનિમમ. પછી કંઈક ધડાકો કરીને આવશે ત્યારે કે તું આવું વંઠેલ થઈ ગયો, પણ તે તો કર્યો. ધ્યાન શું કામ ના રાખ્યું પહેલેથી? એક ભાઈ આવ્યા, અમને કહ્યું કે સ્વામી એક બહુ અર્જન્ટ વાત છે. મેં કહું હશે કંઈક? મેં કહું બોલો શું? અરે કે સ્વામી ખાનગીમાં કરવી પડશે. મેં કહું હા બોલો. મને કે સ્વામી મારો છોકરો સિગરેટ પીતો થઈ ગયો. મેં કહું કે કેટલી ઉંમર છે એની? તો કે 15 વર્ષની. 15મું ચાલે છે, 14 જ પૂરા થાય. મેં કહું તમે પોતે જોયો કે કોકની વાત સાંભળી છે? તો કે ના સ્વામી મેં પોતે જોયો. મેં કહું આર યુ શ્યોર? તો કે આ સ્વામી મેં પોતે જોયો, એકવાર નહીં મેં 3 વખત જોયો એને. કે સ્વામી આવું ચાલે? 14 વર્ષનો છોકરો સિગરેટ પીવો? મારે તો એને શું કહેવું એ પ્રશ્ન થઈ ગયો. મેં કહું ઉભો રહો, કુલ ડાઉન. મેં એને પ્રશ્ન પૂછ્યો. મેં કહું તમે સિગરેટ પીવો છો? તો કે હા સ્વામી. મેં કહું તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો કે હા. મેં કહું ત્રીજો પ્રશ્ન, તમે તમારી સિગરેટ લેવા માટે કોઈ દિવસ એને પૈસા આપીને પાનના ગલે મોકલ્યો છે કે મારી સિગરેટ લઈ આવો? તો કે હા. ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. તમે એને સિગરેટ કેવી રીતે પીવી એ શીખવાડી દીધી પરોક્ષ રીતે, ભલે ડાયરેક્ટ નહીં, પણ એ જોઈ લીધી. અને કે આવી રીતે નાની તો આ બધી તો હજી કેટલી જીબી ખાલી હોય એને બધું ભરાઈ જાય એટલે જોઈ લીધી. પી શકાય છે, ખબર પડી. 2, 5, 15 પીવામાં કંઈ મોટું નુકસાન નથી થતું, જરાય નથી થતું એ પણ એને ખબર પડી ગઈ. ક્યાંથી મળે છે ખબર પડી ગઈ. જ્યાંથી મળે ત્યાં પગ ચાલવા માંડ્યા.
બધું તમે જ કર્યું. મેં કહું વાંધો નહીં, હવે 2 વર્ષ પછી દારૂ પીતો થઈ જાય. મને કહે સ્વામી તમે એવું કેમ બોલો છો? મેં કહું તમે સિગરેટ નહીં મૂકો ને તો એ 2 વર્ષ પછી દારૂ પીશે. તમે જો અત્યારે સિગરેટ નહીં મૂકો તો 2 વર્ષ પછી દારૂ પીશે. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન ઓવરનાઇટ બાય અ મેજિક. તમે એમ ધારો કે તમારા સંતાનો ખૂબ સંસ્કારી અને ભણતર સારું કરીને સરસ મોટા તૈયાર થઈ જાય, એ એમ નથી થતું. તમારે એની માટે સમય આપવો પડે, ભોગ આપવો પડે. એટલે આ શબ્દ રિસ્પોન્સિબિલિટી, સુખી કુટુંબ માટે પૂર્ણ જવાબદારી, એનો પહેલો ભાગ આ છે. સમય, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ આપીને એનું નર્ચરિંગ કરવું પડે, એનું ગ્રૂમિંગ કરવું પડે, એનો ઉછેર એ વ્યવસ્થિત કરવો પડે. તો એ બાળકનો ઉછેર બરોબર થાય. પૂજ્ય વિવેક સાગર સ્વામી અમારા વડીલ સંત એક પ્રસંગ કહે છે કે દક્ષિણ ગુજરાતમાં એક ગામ છે સાંકરી, ત્યાંના એક પરિચિત ભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. રોજ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા માટે સવાર બપોર સાંજ બધા આવતા હોય. તેમાં એ દર્શન કરવા માટે આવ્યા હતા. તો એમને પૂજ્ય વિવેક સાગર સ્વામી પૂછ્યું એમનું નામ દઈને કે તમારે સંતાન કેટલા? તો કે કેમ સ્વામી? મોટો પ્રભુ, પછી નાનો હાર્દિક, પછી ત્રીજો પેલો પરેશ, પછી ચોથો એમ કરીને 6 ગણાય, 6 સંતાન. વિવેક સાગર કે હમણાં પેલો શિકાગોમાં અમને કલ્પેશ મળ્યો તો હા એ ખરો ને સ્વામી, 7મો, સોરી રહી ગયું, કે 7 ખરા ને, કે બોલો. હા કેવી પરિસ્થિતિ, કે હા ખરો ને, કે પેલો 7મો રહી ગયો, કે સોરી સ્વામી યાદ રહી ગયું, ભૂલ રહી. હા બોલો, એ ભૂલી ગયેલો એ તો. એમાં તમે હસો છો પણ તમને તમારા છોકરાના માર્ક ખબર નથી. અમે એકવાર એક સંતાનના બાળક, એક સંતાન એના પિતાને બંને જણા મંદિરે આવે ને, સાહજિક જ મેં એના પિતાને પૂછ્યું, મેં કહું તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે? પિતાને મેં પૂછ્યું કે તમારો બાળક કયા ધોરણમાં ભણે છે, પરિચય કરવા માટે અને વાતની એક શરૂઆત કરવા માટે. આપણે કંઈક વાત કાઢીએ ને, મેં કહું શું ભણે છે, શેમાં ભણે છે? તો કે જોતો સ્વામી, જોતો તને પૂછે છે સ્વામી, કહેતો શેમાં ભણે છે? ખબર પડી? પછી મને ખબર પડી ગઈ છે, તમને અત્યારે ખબર પડી. એટલે મેં કહું આપણે મજા વધારે લઈએ, આપણે ઇસ્યુ આગળ ચલાવીએ. ફરી વખત પાછું મેં એમને પૂછ્યું, એને કેટલા વિષય ભણવામાં આવે છે? તો કે સ્વામી ઘણા વિષયો ભણે છે. મેં આમ ઘણા એટલે કયા કયા? તો કે સ્વામી ઘણા હોય છે, આપણે દિવાળી વખતે પાછા બીજા બધા પુસ્તક ઘણા લાવી આપીએ છીએ. એટલે તો પેલો ફાડી નાખે છે ને દિવાળી સુધીમાં પાઠ્ય પુસ્તકો, એટલે નવા લાવી આપો છો. પણ કે સ્વામી તમે વાત કરો બરોબર છે, પછી કે બહુ વ્યવસ્થિત પાસ થઈ જાય છે. મેં કહું વ્યવસ્થિત પાસ થઈ જાય છે એનો અર્થ શું? તો કે સ્વામી કોઈ દાડો નપાસ ના થાય આપણો છોકરો. કેફ એનો આપણો છોકરો કોઈ દાડો નપાસ ના થાય પણ વ્યવસ્થિત પાસ થાય. મેં કહું વ્યવસ્થિત પાસ થાય એટલે શું? મેં પેલાને પૂછ્યું, મેં કહું તાર પર્સન્ટેજ કેટલા આવે છે? તો કે 50. મેં કહું 50% વ્યવસ્થિત પાસ ના કહેવાય, માંડ પાસ થયો કહેવાય. શબ્દ પ્રયોગ શીખો પહેલાં. વ્યવસ્થિત પાસ થઈ જાય છે. બોલો એ વ્યવસ્થિત પાસ કેમ થાય છે? ઇન્ટુ બ્રેકેટ ફેલ નથી થતો એટલે. બસ આટલું. એટલે એને સમય આપવો પડે, એનું ધ્યાન રાખવું પડે, એના ભણતરનું ધ્યાન રાખવું પડે, આગળ ઉપર એના સંસ્કારની ને બધુંનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે. તો આવી રીતે આપણે એને સમય આપવાનો, અને સમય આપશું તો એનાથી એનું ઘડતર કંઈક જુદું થશે. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS સંસ્થાના 65 વર્ષ સુધી, 1950થી આ પ્રમુખ છે. એટલે 65 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાના પ્રમુખ રહ્યા અને 45 વર્ષ ગુરુપદે રહ્યા. આ BAPS સ્વામિનારાયણ સંસ્થા એક વિશ્વવ્યાપી મોટી સંસ્થા છે. જે સ્થાને તમે અહીં આવ્યા છો, આખા હિંમતનગરમાં નહીં, કદાચ આખા તમારા ઉત્તર ગુજરાતમાં આવો હોલ ક્યાંય નહીં હોય છે, આવું કેમ્પસ ક્યાંય નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજે આવા નાના મોટા 1300 કેમ્પસ આખી દુનિયામાં બાંધ્યા. તમે એક મકાન બાંધો ને ત્યારે તમને ખબર પડે કે એક મકાન કેમ બંધાય છે. 1300 campuses in 60 countries of the world. અને એનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. કેટલી બધી જવાબદારી. અમારા જેવા 1000 સંતોને પ્રમુખ સ્વામી દીક્ષા આપી. એમાંથી 600થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. લગભગ 150 જેટલા સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે.
હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, યેલ જેવી યુનિવર્સિટીઝમાં ભણ્યા હોય એવા અમારા સંતો છે. એ બધાને અને આદિવાસી વિસ્તારોમાંથી દીક્ષા લીધી હોય એવા સંતોને સાથે રાખ્યા, સાથે રાખીને બધાને પ્રેમથી પ્રવૃત્તિમાં રાખ્યા, એ પણ એક મોટી સફળતા. આ એક કુટુંબ જ છે ને. અમારા 1000 સંતોના કુટુંબને બધાને ભણતર જુદું, ઉછેર બધાનો જુદો, બધાનો પારિવારિક સંસ્કાર અલગ પ્રકારના હોય, જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાંથી આવ્યો, આદિવાસીથી માંડીને અમેરિકાવાસી સુધી. તમારે તો 2 જ સંતાન હોય, 2 જણાને ઉછેરીને મોટા કરો, 20-22 વર્ષના કરો, ત્યાં સુધીમાં તો મા બાપ લગભગ 10 વખત તો બોલી ગયા હોય આમ આમ તાલી પાડીને, આના કરતા તો ખાલી જગ્યા પૂરી કરો. બોલો એટલે ખબર પડે, આના કરતા તો જોશથી બોલે એટલે પૂરી કરે. આ બધા આમ 10 વખત બોલી ગયા મા બાપ આમ હાથ જોડીને કે આની કરતા તો તું ના જન્મ્યો હોત તો સારું હતું. પછી બીજા બધા ઘણા વાક્યો છે, તમને બધાને ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજ અમારામાંથી 1000 સંતોમાંથી કોઈ દિવસ એવું બોલ્યા નથી અમારા માટે કે આની કરતા તો તને દીક્ષા ના આપી હોત તો સારું. કોઈ દિવસ નહીં. એટલા પ્રેમથી રાખ્યા. શાસ્ત્રોમાં લખ્યું છે કે સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે. અમે 1000 માતાનો પ્રેમ એક સાથે પ્રમુખ સ્વામી મહારાજમાં જોયો છે, અનુભવ્યો છે. એવી રીતે પોતાના કુટુંબને સુખી રાખ્યું કે એની માટે સમય આપ્યો. એક સંતને પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત પુષ્કળ સમય આપ્યો. આટલી મોટી સંસ્થાની જવાબદારી, આ BAPS સંસ્થાની જવાબદારી જે પ્રમુખ સ્વામી મહારાજની હતી અને અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની છે. આપણે જેટલા બેઠા છીએ ને હોલમાં અત્યારે, આપણે બધા આપણા બધાનો નાનો મોટો વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને તો એ પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. ખ્યાલ આવ્યો? એટલો મોટો વહીવટ, જો છેલ્લે એમનો ફોટોગ્રાફ છે, એટલો મોટો વહીવટ એમણે એકલા હાથે કર્યો છે. 200 હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજીસ એકલા હાથે બાંધી અને ચલાવી અને અત્યારે ચાલે છે. આપણે એક તમારા ટ્રસ્ટમાં કે ક્લબમાં કે એક હોસ્પિટલ કે એક સ્કૂલ હોય ને તોય સાંજ પડે 4 ટ્રસ્ટીઓ થાકી જાય. હા, એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS કુટુંબને, સંત હોય, હરિભક્ત હોય, કોઈ યુવાન હોય, તરુણ હોય, બાળક હોય, એને પૂરતો સમય આપ્યો. આજે 1000માંથી કોઈ પણ સંત એવું નથી કે મને પ્રમુખ સ્વામી ઓછો સમય આપ્યો. જ્યારે એને પ્રમુખ સ્વામી મહારાજને મળવું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. જ્યારે એને જે વાત કરવી હતી એ કરી. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એને ઉપદેશ આપવો તો, પ્રેમ આપવો તો ત્યારે એમને સમય મળ્યો. તો એના લીધે આ કુટુંબ સુખી બને. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપર બેઠા હતા મુંબઈમાં, 5-10 હજાર માણસ સભામાં બેઠેલા. એક નાનો બાળક નીલકંઠ દોડીને મંચ ઉપર આવી ગયો અને દોડીને આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહે કે સ્વામી, તમારા પેટ ઉપર અહીંયા એક કાપો છે. એ પ્રમુખ સ્વામી મહારાજને ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, કે મારે જોવો છે. 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર પ્રમુખ સ્વામી મહારાજ માળા ફેરવતા તરત નીચે મૂકી, આ પોતાનું ગાતરિયું સાથે ઊંચું કરી અને પેલા નાના બાળકને પેટ ઉપરનો કાપો બતાવ્યો. તો પેલો નીલકંઠ નાનો 5 વર્ષનો કે સ્વામી આમ અડું, આને અડું. સ્વામી કે અડ, વાંધો નહીં. આટલા બધા માણસોની વચ્ચે આવા મુખ્ય મંચ ઉપર બેઠા હતા, પણ એક નાના બાળકને પ્રેમથી એને રાજી કર્યો. એકવાર એ બાળકે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, તમે આમ દાંત કાઢો છો એટલે જમ્યા પછી ચોકઠા સાફ કરવા માટે દાંત કાઢી લે. મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી પણ મારા દાંત તો નીકળ્યા જ નહીં. સ્વામી કે હવે તું ટ્રાય ના કરીશ. કે સ્વામી, તમારી જેમ મારા દાંત ક્યારે નીકળશે? હવે વ્યક્તિગત મુલાકાત ઉભા તેની પાછળ બોમ્બેના બહુ જ મોટા સોલિસિટર 1 મિનિટના 1000 રૂપિયા ચાર્જ કરતા હતા, ચર્ચાના, સલાહના. એ જોઈ રહ્યા. અને પેલો નીલકંઠ સ્વામીને કે સ્વામી, મારા દાંત ક્યારે નીકળશે? સ્વામી કે તું મારી જેવડો થઈશ ને મોટી ઉંમરનો પછી નીકળશે. નાના બાળકને એ પ્રમાણે જવાબ આપ્યો. પછી કે સ્વામી, 1 રિક્વેસ્ટ, એક વિનંતી. સ્વામી કે શું? આ કરો. આ પ્રમુખ સ્વામી મારે આમ મોઢું પોળું કર્યું. હા, કાઢો ને દાંત અંદરથી, મારે નજીકથી જોવું છે. હવે આપણે તો અકડાઈ જઈએ, એટલે તું પછી ચાલ, પછી આવજે. આ બધા મળનારા બધા 100 જણા ઊભા હોય તો. સ્વામી બહુ પ્રેમથી નાના બાળકને સમય આપ્યો. સ્વામી 1 સેકન્ડના વિલંબ વગર પણ તરત ચોકઠા કાઢી નાખ્યા. અને નાના બાળક આમ જોઈ રહ્યો. પછી કે સ્વામી ફરી વખત આ કરો તો, કાંકે પાછું દાંત વગરનું મોઢું જોવું હતું. એટલે પાછું પ્રમુખ સ્વામી મહારાજે નાના બાળકને રાજી કરવા માટે મોઢું પોળું કર્યું. પછી કે સ્વામી, હું આ દાંતને અડું? સ્વામી કે અડ. પછી એ દાંતને આમ અડ્યો. તેને તો આશ્ચર્ય થાય ને કે આમ દાંત કોકના મોઢામાંથી બધા બહાર નીકળી જાય, આખે દંત પંક્તિને નાના બાળકને અડવું એટલે એની માટે તો આશ્ચર્ય જેવું થઈ જાય. પછી કે સ્વામી ફરી વખત પહેરો તો.
કેવી રીતે પહેરવાના બધા? તરત એટેન્ડન્સ પેલો હાથ અડેલો એટલે પાછા ડેન્ચર્સ ધોઈ નાખ્યા, સાફ કરી નાખ્યા. પ્રમુખ સ્વામી મારે પાછ પહેર્યા, પાછા કહે સ્વામી સ્વામી પાછું આમ મોઢું પોળું કર્યું. એ નાનો બાળક રાજી થઈ ગયો. આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો. આવા પ્રમુખ સ્વામી મહારાજના જીવનના હજારો પ્રસંગ છે કે જ્યારે ખૂબ પ્રેમથી સ્વામીએ બધાને સમય આપ્યો. એમ તમે પરિવારમાં છો, સાંજે 8, 8:30 થાય ને એટલે એલર્ટ થઈ જાઓ વડીલો. તમે સવારે 10 થી સાંજે 6, 6:30, 7 સુધી બધું કામ ધંધો વેપાર નોકરી કરવાની ના નથી, પણ એકવાર 7:30, 8 થઈ ગયા ને પછી સમજવાનું કે હવે 2-2.5 કલાક જે બપોરે રાત્રે સૂતા પહેલાંના છે એ મારે જમવાનું છે, બાળકોને થોડું અભ્યાસનું પૂછવાનું છે, પરિવારના બધા સાથે થોડું બેસવાનું છે. એની માટેનો સમય રાખો તો તમારા બાળકોને ભણતર માટે અને સંસ્કાર માટે તમે પ્રેરણા આપી શકશો. ત્યાં આફ્રિકામાં એક યુવાન હર્નિશે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી યુ આર માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો. સ્વામી કે હા. પછી પ્રમુખ સ્વામી બોલ્યા આઈ એમ યોર ફ્રેન્ડ, ફાધર એન્ડ ગુરુ, ત્રણેય છું. હું તારો મિત્ર છું. જો તું મિત્ર માનીશ તો નિષ્કપટપણે વર્તી શકીશ. તું જો અમને પિતા માનીશ તો બધી આજ્ઞા પડશે, અને ગુરુ માનીશ તો નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રહેશે. માટે ભાવ રાખો. તો પ્રમુખ સ્વામી મહારાજ બધા સાથે મિત્ર ભાવથી, પિતા ભાવથી, ગુરુ ભાવથી એકદમ ભળી ગયા. તો આટલો મોટો સત્સંગ સમુદાય દેશ પરદેશમાં ઊભો થઈ ગયો. એમ આપણે પણ આપણા કુટુંબની સાથે એવી રીતે ભળી જઈએ, સમય આપીને, પ્રેમ આપીને, કદર કરીને, કેર અને કન્સર્નથી, સંભાળથી તે એકમેક આપણે થઈ જઈએ તો એ કુટુંબ ખૂબ સુખી થઈ શકે. અને ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ધ જોય ઓફ રિલેશનશિપ. પૃથ્વી ઉપર એક સર્વે થયો છે કે દુનિયામાં સૌથી મોટો આનંદ શેનો છે? પૈસાનો છે, સત્તાનો છે, કીર્તિનો છે, વૈભવનો છે, રૂપનો છે? શેનો આનંદ શેનો છે? ત્યારે એ સર્વેમાં 78થી 80% લોકોએ એવો રિસ્પોન્સ આપ્યો કે સંબંધોનો આનંદ છે. પિતા સાથેનો સંબંધ હોય, ભાઈ સાથેનો સંબંધ હોય, બેન સાથેનો સંબંધ હોય, મિત્ર સાથેનો સંબંધ હોય, એ સંબંધોનો વ્યક્તિને જીવનમાં સૌથી મોટો આનંદ છે. અને તમે જુઓ ખરેખર મુકેશ અંબાણી એના પરમ મિત્રને મળતા હશે અને જે આનંદ આવતો હશે એ આનંદ તમે જ્યારે તમારા પરમ મિત્રને મળતા હશો ત્યારે તમને પણ એ જ આનંદ આવતો હશે. એમાં ઓછપ નથી. યસ ઓર નો? સંબંધોનો આનંદ તો દરેક વ્યક્તિને સરખો આવે છે. પરમ મિત્ર સાથે, જે વ્યક્તિ સાથે ગાઢ સંબંધ હોય એને મળીએ, બેસીએ, વાતચીત કરીએ ત્યારે એનો આનંદ છે જ. તો એ આ સમય આપવાનો. તો આવી રીતે એક સમયની દ્રષ્ટિએ આપણી જવાબદારી છે એ બહુ જ મોટી થાય છે. બીજું, સંસ્કારની દ્રષ્ટિએ થોડીક વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ પણ આપણી બહુ જ મોટી જવાબદારી છે. એ સંસ્કાર આપણા વર્તનથી, વડીલોના વર્તનથી. તમે ઘરમાં તમારું વર્તન, તમારી વાણી, તમારા ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ, તમે જે ટીવી જોવો છો, જે દ્રશ્ય જોવો છો, તમે જે મેગેઝિન વાંચો છો, તમે જે ભાષા ઘરમાં વાપરો છો, એની પરથી આ પેઢી સંસ્કારિત થાય છે. એક સર્વે પ્રમાણે કોઈ પણ બાળક પહેલી ગાળ એના માતા પિતા પાસેથી શીખે છે. પેલી આમ અઘરીને બહુ ખરાબ ગાળો તો એના મિત્રો પાસેથી પછી શીખતો હોય, યુવાન અવસ્થામાં આવે ત્યારે. પણ આમ ગધેડા જેવો છું ને, સાલો છું ને, નાલાયક છું ને, એ બધી ગાળો ઘરમાંથી જ શીખે છે કે સાહજિક એના મા બાપ બોલતા હોય. ગઈકાલે જ ત્યાં વડોદરામાં એક પ્રસંગ, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અત્યારે ત્યાં બિરાજમાન છે. ત્યાં એક કુટુંબના પુરુષ સભ્યો બધા મળવા માટે આવેલા. હજી લગ્ન થયા 9-10 મહિના જ થયા છે. છોકરો પણ એન્જિનિયર, પેલી એના પત્ની તરીકે જે દીકરી આવી એ પણ MCA થયેલી, એટલે કે બહુ બંનેનો સારો અભ્યાસ. પણ 9-10 મહિનામાં જ પેલી છોકરી ઘર છોડીને પાછા પિયર જતી રહી. નું કારણ શું? તો કારણ એક જ બહાર આવ્યું કે એ છોકરીના સસરા એટલે આ છોકરાના બાપ એ ગુસ્સે થાય ને ત્યારે ગાળ બોલી જાય છે, જે આ છોકરીને પસંદ જ નથી. હવે આ વર્તન એટલે બહુ જ આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યાં 1996માં અમેરિકામાં બધા પારિવારિક શિબિરોમાં અમે સંતો ગયેલા. ત્યાં બધા બાળકો, યુવાનો સાથે ગ્રુપ ડિસ્કશનમાં બેસતા. તેમાં બાળકોને એક ફોર્મ ભરવા માટે આપેલું કે તમારા મા બાપની કઈ વાતો તમને ગમે છે ને કઈ વાતો તમને નથી ગમતી. એટલા માટે આપેલું કે એ ફીડબેક આપણને મળે તો આપણે વડીલોને પ્રમાણે વાત કરી શકીએ. તો એમાં જે 8-10 વર્ષના, 12 વર્ષના નાના બાળકોએ જે ફોર્મમાં જે વાતો લખેલી, જે પ્રસંગો લખેલા ને, બહુ ચોંકાવનારા હતા. એક 8 વર્ષના બાળકે લખેલું, સાંભળજો વડીલો બરોબર,
8 વર્ષના બાળકે એવું લખેલું કે મને મારા ઘરે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ટ્રીટ કરે છે ને મને નથી ગમતું. મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે વર્તાવ કરે છે ને એ મને નથી ગમતું. જો આમ સન્નાટો છવાઈ ગયો, અંતદ્રષ્ટિ થાય છે, વિચાર આવે છે. બીજા એક 9 કે 10 વર્ષના બાળકે લખેલું કે મને મારા માતા પિતા મારી હાજરીમાં એક બીજાને ગાળ દઈને ઝઘડે છે એ મને નથી ગમતું. ત્રીજા એક બાળકે લખેલું કે મારા માતા પિતા મને એવું લાગે છે, કદાચ હું ખોટો પણ હોઉં, પણ મને એવું લાગે છે કે મારા નાના ભાઈ પ્રત્યે એમને વધારે પ્રેમ છે. આ 9 વર્ષના છોકરાના એ બધી સૂઝ આવી જાય છે. એક બાળકે એવું લખેલું કે મારા માતા પિતા મારા પાડોશીના બાળક એટલે કે મારો મિત્ર છે એની સાથે મારી સરખામણી કરે છે ને એ મને નથી ગમતું. એ છે, હું છું. આવું 8, 9, 10 વર્ષના બાળકોએ લખેલું. તો તમારે વર્તનમાં કેટલું બધું ધ્યાન રાખવું પડશે. એક બાળક એવું લખેલું કે મારા પપ્પા મમ્મી કાયમ મને ટોક ટોક કરે છે. એ લોકોને એમ જ લાગે છે, ઇન્ટુ બ્રેકેટ લખેલું કે હું તો બુદ્ધિ વગરનો જ છું. ક્યાંક ખોટું બહુ થતું હોય ત્યાં ટોકીએ બરાબર છે, બાકી અમુક એને નેચરલી ઉછેર એનો થવા દેવો. તો મા બાપે વર્તનમાં આ બધું ખૂબ ધ્યાન રાખવું પડશે, નહીં તો આ બાળકો તરત શીખી જશે. ત્યાં એક સ્કૂલમાં રિસેસમાં નાના બાળકો બધા કેજીમાં ભણતા હોય, નર્સરી કેજીમાં નાના નાના બધા ફૂલકાઓ બાળ બાલિકા બધા ભેગા થઈને કંઈક રમતા હશે, ધૂળમાં કંઈક ઢગલો બનાવતા હશે, પાછા તોડી નાખે, પાછા ભેગા થાય, રમે, ઝઘડે. તો ઝઘડતા એના ટીચરે જોયું કે આ બધા બાળકો ઝઘડે છે, તો દોડીને એના ટીચર નીચે ગયા બધાને છૂટા પાડ્યા કે વોટ આર યુ ડુઈંગ, શું કરો છો તમે લોકો? તો એક આટલું નાનું ટાબર્યું કે અમે તો પપ્પા મમ્મી રમીએ છીએ. પપ્પા મમ્મી ઘરે આવા ઝઘડે એમ, પપ્પા મમ્મી ઘરે આવી રીતે ઝઘડે છે, અમે તો પપ્પા મમ્મી રમીએ છીએ, આવી રીતે ઝઘડીએ છીએ. એટલે આ ઝઘડવાના સંસ્કાર ત્યાંથી આવી ગયા. તો તમારું કુટુંબ કોઈ દિવસ સુખી નહીં થઈ શકે. તમે જો તમારા સંતાનોને, પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ કરતા, આ એમના પ્રાસાદિક શબ્દો છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. આ હું એક્ઝેક્ટ શબ્દો એમના બોલ્યો, હું રિપીટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો એક દિવસ વારો આવશે. બહુ સારા સારા કુટુંબોમાં આ પ્રશ્ન બન્યા છે. 22 વર્ષનો ધર્મ હિન્દુજા કુટુંબનો નબીરો એણે આપઘાત કર્યો. હવે એને શું વાતની ખામી હતી? ઘરે 10 રોલ્સ રોયસ ગાડી હતી, 10 મર્સિડીઝ ગાડીઓ હતી, દુનિયાના 10 દેશોમાં મોટા મોટા બંગલા હતા, અને રોજ સવારે ઉઠીને ચાર્ટર ફ્લાઇટમાં આખા યુરોપ ને અમેરિકામાં ફરે તોય પૈસાની ખોટ નહોતી. શું કામ એને આપઘાત કરવો પડ્યો? એટલે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવી જાય જો નાનપણથી તમે એને સંસ્કાર નહીં આપો તો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક પત્રકારે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો સેવાના સંસ્કાર છે, શ્રવણની વાતો છે, કે શ્રવણ પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે, કાવડ પોતાના ખભે ઉચકીને, અને માતા પિતાને બેસાડી અને તીર્થયાત્રા કરાવી. એ જે સંસ્કાર, એ આપણી પરંપરા છે. તોય આપણી ભારતીય સંસ્કૃતિમાં, અહીંયા ભારતમાં, આપણા સમાજમાં ઘરડા ઘર કેમ શરૂ થઈ ગયા? આપણી આ સંસ્કૃતિના વિચારધારાના ભાવનામાં આપણે ઉછર્યા છીએ તોય ઘરડા ઘર કેમ શરૂ થઈ ગયા? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બાળ ઉછેર કેન્દ્રો છે ને એટલે ઘરડા ઘર છે. ખ્યાલ આવ્યો? બાળ ઉછેર કેન્દ્રો છે ને એટલે ઘરડા ઘર છે. તમારે ઘરડા ઘર જો સમાજમાંથી કાઢી નાખવા હોય તો બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર. બાળકો નાના હતા ત્યારે મા બાપ પાસે સમય નહોતો, એને સમય ના આપ્યો. આ વાત બહુધા મોટા શહેરને લાગુ પડે છે, તમારા આ વિસ્તારને, આ સમાજને ઓછી લાગુ પડે છે, પણ તમને આવતી પેઢીમાં લાગુ પડશે. ત્યારે મા બાપે પોતાની કારકિર્દી પાછળ છોકરાને ધ્યાન ના આપ્યું, સમય ના આપ્યો. એ છોકરા મોટા થઈને દે પેડ યુ બેક ઇન યોર ઓન કોઇન્સ, એને તમે સમય ના આપ્યો. એટલે એને સંસ્કારિત કરવામાં આવે. તમે એને સારામાં સારું ભણતર પણ આપો,
અને સારામાં સારા સંસ્કાર પણ આપો. આ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા હતા અને આજે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પણ કહે છે. એ બેયનું કોમ્બિનેશન બરોબર રાખજો, એ પણ ખૂબ જરૂરી છે. એટલે બીજી આ વાત થઈ સુખી કુટુંબ માટે. પહેલી વાત થઈ હતી જવાબદારી, સમયની દ્રષ્ટિએ, પ્રેમ, કાળજીની દ્રષ્ટિએ. બીજી આ વાત થઈ સંસ્કારની દ્રષ્ટિએ. ત્રીજી અગત્યની વાત છે કે તમે એને ભગવાનમાં શ્રદ્ધા કરાવો. તમને એમ લાગશે કે ધારો કે તમે અહીંયા મંદિરમાં છો, અમે સંત તરીકે તમને વાત કરીએ છીએ, અમે ભગવાનમાં શ્રદ્ધાની વાત કરશું, એવું નથી. અત્યારે દુનિયામાં ઘણી બધી રિસર્ચ થઈ છે, ઘણા બધા સંશોધનો થયા છે. એમાં ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનના આપેલા વચનો, નિયમો, આજ્ઞા એ પ્રમાણે જીવન બનાવવાની શ્રદ્ધા, એમાંથી કેટલા બધા લાભ થાય છે. એ બધી વાતો ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં હજારો પેપર પબ્લિશ થયા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા. એ પોતે કહેતા કે ઘર સભા નિયમિત કરવી. એટલે કે આપણે પરિવારમાં બધા જે સભ્યો હોય, પતિ પત્ની હોય, એમના સંતાન હોય, વડીલ દાદા દાદી ઘરમાં રહેતા હોય, સાથે હોય, એ બધાએ રોજ રાત્રે ભોજન પછી 20 થી 25 મિનિટ માટે સાથે બેસવું અને એક સત્સંગ સભા કરવી, આધ્યાત્મિક સભા કરવી. એ 20-25 મિનિટ દરમિયાન શરૂઆતમાં 5 મિનિટ તમે જે પણ ભગવાનને માનતા હો એ ભગવાનના નામ સ્મરણની ધૂન પ્રાર્થના થાય. પછી 10 મિનિટ સુધી આપણા કોઈ જીવન ચરિત્ર હોય, કોઈ મહાન આપણા આધ્યાત્મિક ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, એ વંચાય. પછી 5 મિનિટ સુધી એકબીજાને પૂછીએ કે આમાંથી તું શું શીખ્યો, તને શું ગમ્યું. પછી કંઈક 5 મિનિટ સુધી દિવસમાં કોઈને કોઈ વિશેષ પ્રસંગ હોય, બાળકોને સ્કૂલમાં બન્યો હોય, તમારી નોકરી ધંધા ઉપર પડે તો એ કંઈક શેર થાય. અને છેલ્લે ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું. તો આવી રીતે રોજ રાત્રે 20-25 મિનિટ સુધી ઘર સભા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે ઘર સભાથી કુટુંબમાં સુખ શાંતિ રહેશે, સંપ રહેશે, એકબીજાને સમજવાની તૈયારી રહેશે, એકબીજાને સ્વીકારવાની તૈયારી રહેશે, એકબીજા પ્રત્યે સહન શક્તિનો ભાવ રહેશે. પોતે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત તો એવું બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. BAPS સંસ્થામાં હજારો કુટુંબો નિયમિત આ ઘર સભા કરે છે, તો એમના કુટુંબમાં ખૂબ સ્થિરતા, સુખ શાંતિ અને સંપ દેખાય છે. માટે તમે આજે આ સેમિનારમાં આવ્યા છો, આટલું એક લઈને જાઓ કે રોજ રાત્રે 20 મિનિટ માટે તમે ભેગા થાઓ અને ભેગા થઈને થોડાક આપણા આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરો. આપણા જે આ ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, આ બધા ઉપર તો અમેરિકામાં હાર્વર્ડ, ઓક્સફર્ડમાં રિસર્ચ થઈ છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આમાંથી ખૂબ નિષ્કર્ષ મળ્યો છે મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઝને. વિજ્ઞાનની દ્રષ્ટિએ મોટા મોટા વૈજ્ઞાનિકોને નવા આયામો આ ગ્રંથોમાંથી મળ્યા છે. સમાજ સેવકો હોય, એ લોકોને સમાજ સેવાના આદર્શો આ ગ્રંથોમાંથી મળ્યા છે. સમાજના બધા હિતચિંતકો હોય, એ લોકોને સમાજનું હિત કેમ થાય એની માટે વાણી, વિચાર, વર્તનની પ્રેરણાઓ બધી આ ગ્રંથોમાંથી મળી છે. ત્યાં 1991ની સાલમાં અમે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ કરેલો. 34 દિવસ આ ઉત્સવ ચાલેલો. રોજ હજારો લોકો આ ઉત્સવ, ભારતનું આપણું આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, આપણા ફોક ડાન્સીસ, સંવાદો, રામાયણ મહાભારતના બધા સંવાદો બધા કરતા હતા. એટલા બધા અમેરિકન, ત્યાંના વ્હાઇટ ગોરી પ્રજા, એ પણ બધા આ ઉત્સવનો લાભ લેવા માટે આવતા. આપણું બધું ભારતીય ખાણી પીણી ખાઈને તો બહુ ખુશ થઈ જતા હતા. આમળીની ચટણી તો એવી ભાવી ગઈ હતી બધાને, આખી ડીશ મોઢે રાખીને પીતા હતા કે બ્રાઉન લિક્વિડ ઇઝ ગુડ, બ્રાઉન લિક્વિડ ઇઝ ગુડ. પણ આપણે આમળીની ચટણી જ હતી, બીજું કંઈ હતું નહીં. પણ ટૂંકમાં એ ઉત્સવ વખતે ત્યાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક પ્રદર્શન હતું, એટલે કે સીમા રહિત વિશ્વ, કે આપણે કેવી ભાવના અને ભાઈચારાથી જીવીએ તો દુનિયામાં સીમાની જરૂર ના પડે. એ બધા આદર્શો જે આપણા ગ્રંથોમાં છે, એમાં પરિવાર સંબંધી જ્યારે વાત હતી ત્યારે આ શ્રવણનો ડાયરોમાં, ત્યાં તો શ્રવણની આખી એક ડાયરામાં ઊભો કરેલો, એના માતા પિતાને કાળમાં લઈને જાત્રા લઈ જાય છે. તો ત્યાં બધા 4-5-7 લોકો વિઝિટર ભેગા થાય, આપણો સ્પોટ ગાઈડ એ સમજાવે. એમાં સ્પોટ ગાઈડે આખો શ્રવણની વાત કરી. તો ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જ્યાં આપણો ઉત્સવ હતો, અને સેક્રેટરી હતા એક બાઈ, મિસ સિલ્વિયા, એમણે આ પ્રસંગ સાંભળ્યો ને બાઈ તો ધ્રુસકે ત્યાં રડ્યા.
અને ત્યાંને ત્યાંનું પર્સ ને બધું મૂકીને પાર્કિંગ લોટમાં દોડીને ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં ગયા. એના મા બાપને કે તમે મારી સાથે ગાડીમાં બેસી જાઓ, આજથી તમે જીવો ત્યાં સુધી તમારી સેવા હું તમને મારા ઘરે રાખીને કરીશ. એના મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં, આજ અમને ઘરડા ઘરમાં મૂકી ગઈ છે, આ અમને ઘરડા ઘરમાંથી લેવા આવે નહીં. એના માતા પિતાને કે તમે ગાડીમાં બેસી જાઓ, તમારી દવા હોય બીજી જરૂરી વસ્તુ બધી હું કલેક્ટ કરી લઉં છું. એના માતા પિતાને લઈને આ બાઈ સીધા જ અમારા ઉત્સવ સ્થળે આવ્યા, આ પ્રદર્શનમાં આવ્યા અને શ્રવણનું આ દ્રશ્ય દેખાડ્યું કે આ શ્રવણની વાત ઉપરથી મને પ્રેરણા મળી કે મારે તો ક્યાં આટલું બધું કષ્ટ ઉઠાવવાનું છે, ખભે લઈને ફેરવવાના છે, મારે તો ખાલી તમને ઘરમાં રાખવાના છે, તો હું આટલું ના કરી શકું. પછી લગભગ 15-17 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા. આ બાઈએ પોતાના મા બાપને ઘરે રાખીને એમની સેવા કરી. તો આપણા શાસ્ત્રોમાં જે બધી વાતો છે એમાં આટલી તાકાત આજે પણ છે. દે આર રેલેવન્ટ ઇવન ટુડે. આજે પણ આ વાતો એટલી જ સત્ય છે, એમાંથી એટલી જ પ્રેરણાઓ આપણને મળી શકે છે. આ તો ઘણી બધી વાતો છે. તો આવી વાતો તમે કુટુંબમાં ઘરમાં કરો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે એ આ બધા સોશિયલ મીડિયામાંથી જોઈ શકશે, પેલું મફતિયું છે ને સાંજે એમાંથી. પછી વિરાટ કોહલી કોણ છે આ બધાને ખબર છે. અત્યારે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ ચાલે છે, એમાં શું પરિસ્થિતિ બધી સર્જાય છે બધી તમે માહિતગાર છો. આ બધી માહિતી એમને કુદરતી મળી જ જવાની છે. પણ શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ આ બધા બાળકોના ઉછેર દરમિયાન આવા બધા મહાન પાત્રોની વાતો, શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ એની વાતો તમે તમારા સંતાનોને કરી હોય વ્યક્તિગત, એ આંગળી ઊંચી કરો, ફેથફુલી કરજો. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ આવા મહાન બાળ પાત્રો જેની વાતો સાંભળીને તમારા બાળકોને એક આદર્શ બાળક, એક આદર્શ સંતાન બનવાની પ્રેરણા મળે, એવી વાતો વાલી તરીકે તમે કરી હોય એ આંગળી ઊંચી કરો. આખામાંથી 2 જણાની આંગળી ઊંચી છે. આ તમારા સમાજની વાસ્તવિક પરિસ્થિતિના હું અરીસો લઈને આવ્યો છું, દર્શન કરાવું છું. તમારા સમાજની પ્રગતિ નહીં થાય. આ હું વાક્ય બીજી વખત પ્રવચનમાં બોલું છું. આ પરિસ્થિતિ જો સુધારશો નહીં ને તો બહુ અઘરું છે. તો એ પરિસ્થિતિ સુધારવી પડશે. તમારે વાતો, શ્રવણની વાતો તમે એને નાનપણથી કરી હશે તો કોઈક દિવસ તમારી સેવા કરશે. તમે માંદા પડ્યા હશો તો તમારા પગ હશે, બાકી ગળું તો છે જ. તમે કોઈક માંદા પડ્યા હશો તો પગ દાબશે, બાકી ગળું તો છે જ, ચોટી જ જશે સીધું અહીંયા. સ્થૂળ નહીં પણ ભાગ માંગશે. 25 વર્ષનો કે પપ્પા મને મારો ભાગ આપ્યો ને હું છૂટો, એ ગળું જ દાબ્યું કહેવાય ને. તો એ સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા કરાવો. તમે તમારા બાળકને મોલમાં લઈ ગયા, એન્ટરટેનમેન્ટ પાર્કમાં લઈ ગયા, પિક્ચર જોવા લઈ ગયા, હોટલમાં લઈ ગયા. તમે લોકો અહીંયા બેઠા છો, મારે પ્રશ્ન એ પૂછવાનો કે જેમ આ બધા સ્થાને તમે તમારા બાળકોને લઈ ગયા, એની સાથે મને વિરોધ નથી, પણ સાથે મંદિરમાં લઈ ગયા, કોઈ સારા સંતોને તમે મેળવ્યા, એ માતા પિતા તરીકે તમે કર્યું, એ આંગળી ઊંચી કરો. એમાં છે 25-40 જણા, તો એ પણ કરવાની જરૂર તો છે જ ને. કારણ કે એના જીવનમાં પહેલેથી એક સ્પિરિચ્યુઅલ ટચ હોવો તો બહુ જ જરૂરી છે. નાનપણથી તમને બાળકમાં એને ભગવાનમાં શ્રદ્ધા કરાવશો તો જીવનમાં કેટલો મોટો લાભ છે. આ બાબતે પણ હજારો પેપર્સ રિલીઝ થયા છે. હમણાં અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI ના ફાઉન્ડર ડિરેક્ટર એડગર હૂવર રિટાયર થયા. જે વ્યક્તિ 40 વર્ષ સુધી આ પોસ્ટ ઉપર રહેલા, અને આ પોસ્ટ એવી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટને દિવસમાં 3 વખત એમને ફોન કરવો પડે. કઈ માહિતી છે? કારણ કે અમેરિકાની ધરતી ઉપર કે વિશ્વમાં કોઈ પણ પ્રકારની હિંસા, ગુનાખોરી મોટા પાયા ઉપર થાય, બધી માહિતી આ વ્યક્તિ પાસે પહેલી આવે. FBI, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જાસૂસી સંસ્થાના વડા, એ માહિતીને પ્રોસેસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટના ટેબલ ઉપર મૂકે. અને અમેરિકાના પ્રેસિડેન્ટને કોઈ સ્ટેટમેન્ટ આપવું પડે એવું હોય કોઈ ઘટના ઉપર, તે સ્ટેટમેન્ટ શું આપવું એના શબ્દશઃ લખીને આ વ્યક્તિ આપે. આમ પ્રેસિડેન્ટને કહે સ્પષ્ટ કે આમાંથી એક શબ્દ વધારે બોલતા નહીં ને એક ઓછો ના બોલતા નહીં, તો વિવાદ ઊભો થશે. અને જો વિવાદ ઊભો થાય શબ્દને લીધે તો આને રાજીનામું આપી દેવું પડે. એટલી જવાબદારીવાળી આ પોસ્ટ. 40 વર્ષ આ વ્યક્તિ આ પોસ્ટ ઉપર રહ્યા. લગભગ 7 જેટલા અમેરિકાના પ્રેસિડેન્ટ, 2 ડેમોક્રેટ ને રિપબ્લિકન, બેની સાથે એમણે કામ કર્યું. આ પોસ્ટ ઉપર 40 વર્ષ રહીને 7 અમેરિકાના પ્રમુખ જોડે કામ કરવું એટલે માણસની બુદ્ધિ કેવી હશે?
બધું સમજી શકે, સમજાવી શકે. એ વ્યક્તિ રિટાયર થયા ત્યારે એમને ફેરવેલ સેરેમનીમાં પૂછ્યું કે તમે તો એક વાત કરો, એમ તમારા અનુભવની વાત કરો. ત્યારે એમણે કહ્યું કે મેં 40 વર્ષ હિંસા સાથે કામ કર્યું છે. એમાં છેલ્લા 15 વર્ષ બાળકો અને તરુણો કેમ હિંસા કરી બેસે છે એની ઉપર બહુ સંશોધન કર્યું. અમેરિકામાં તો ઘણી વખત બાળકો અને કિશોરો પણ સ્કૂલમાં ગન લઈને જાય છે. દર 2 મહિને તમને એક પ્રસંગ વાંચતા હશો ન્યૂઝપેપરમાં, અને શૂટ કરી દે સ્ટુડન્ટને, ટીચરને. કે કેમ કરે છે, એનું માનસ કેમ આવું થઈ ગયું? એવા બાળકો સાથે પણ હું રહ્યો, એના ઘરમાં પણ રહ્યો, એના માતા પિતાના વિચારો જાણવાનો પણ પ્રયત્ન કર્યો, એના માતા પિતાનું માનસ જાણવાનો પ્રયત્ન કર્યો, અને બાળકો માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ પણ મેં ડિઝાઇન કર્યો, રિહેબિલિટેશન સેન્ટર્સ એ પણ મેં ડિઝાઇન કર્યા. ખૂબ કામ કર્યું 15 વર્ષ બાળકો અને તરુણો એ કેમ હિંસા કરી બેસે છે એ વિષય ઉપર. એની પરથી કે હું એક તારણ ઉપર આવ્યો છું. એમ કહીને એડગર હુવરે સભાજનોને પૂછ્યું કે ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ, કે તમારે એક હિંસા રહિત વિશ્વ જોઈએ છે? હવે આ પ્રશ્ન અત્યારે હું તમને પૂછું, તમારે હિંસા રહિત વિશ્વ જોઈએ છે, હા કે ના? આમ બરોબર જ હા પડી નહીં, આંગળી ઊંચી કરો જો હિંસા રહિત વિશ્વ જોઈતું હોય તો. આપણે બધાને જોઈએ છે. તો એડગર હુવર એમના અનુભવ પરથી બોલ્યા. હવે હું એમને શબ્દશ એ જે બોલ્યા એ બોલું છું, પછી એનું ગુજરાતી ભાષાંતર કરીશ. એડગર હુવર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. એટલે એનું ગુજરાતી ભાષાંતર એ થાય કે તમે તમારા બાળકને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા કેળવાવશો અને ભગવાનના કાયદા પાળતા શીખવાડશો તો એ બાળકને મોટા થઈને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે. માટે નાનપણથી તમારા બાળકને ભગવાનમાં શ્રદ્ધા કરાવો. આ એડગર હુવર બોલે છે. અમે તો ભગવા કપડાં પહેરીને આ વાત કે તમને થાય સ્વામી તમારે તો આ મુખ્ય, તમે આ જીવન તમે તો આ જ વાત કરો ને. પણ એડગર હુવર બોલ્યા, જેણે FBI ના ડિરેક્ટર તરીકે 40 વર્ષ કામ કર્યું છે. તો આ સંસ્કારની અને અધ્યાત્મની વાત છે. રશિયાના પાર્લામેન્ટમાં, એને ડ્યુમા કહેવાય, ત્યાં અત્યારે હમણાં હવે બિલ પાસ થવાનું ટેબલ થઈ ગયું છે બિલ, કે 14 વર્ષથી નાના બાળક એ રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર એકલા નીકળી નહીં શકે, અને જો નીકળશે તેના મા બાપને સજા થશે. એ કાયદો રશિયામાં પાસ થાય છે. એ કાયદો પાસ કરવા પાછળનું કારણ લખ્યું છે બિલમાં, કે એમ લખ્યું છે કે વેન્ચરિંગ આઉટ ઓફ હોમ આફ્ટર 8 PM ફોર અંડર 14s ઇઝ નોટ ગુડ એન્ડ હાર્મફુલ ફોર ધેર મોરલ્સ. એટલે કે 14 વર્ષથી નાના સંતાનો હોય એ રાત્રે 8 વાગ્યા પછી ઘરેથી એકલા બહાર જાય એ એમના નૈતિક જીવન માટે સારું નથી. કારણ કે કોઈક દારૂડિયાને જોવે તો કે આ શું કરે છે, આવું કંઈક થાય એવું લાગે, લાવો આપણે ટ્રાય કરીએ. એટલે એના નૈતિક મૂલ્યો માટે આ વાત સારી નથી, એટલે ત્યાં કાયદો પાસ કરે છે. અને આપણે નવરાત્રિમાં આપણા દીકરા દીકરી રાત્રે 11 વાગે 12 વાગે પાછા આવતો તો કે આવી ગયો ને સારું છે સુઈ જાય, પણ ક્યાં જઈ આવ્યો, કોની સાથે જઈ આવ્યો, શું બોલી આવ્યો, શું વાત કરી આવ્યો, એનું કંઈ ખબર જ નથી હોતી આપણને. તો લોકો આવા જાગૃત છે. માટે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંસ્કાર આપવા એટલે કે સંતાનોને આવી રીતે સંસ્કારિત કરવા, એટલે એને આપણા સત્શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, એની માટે તો અમારી આ સંસ્થામાં લગભગ 70 જેટલા સંતોને તો પ્રમુખ સ્વામી મહારાજે ફૂલ ટાઈમ બાળ પ્રવૃત્તિમાં મૂકેલા છે, કે તમારા બાળકોને સંસ્કાર મળે એની માટે. અને હજારો પ્રસંગ એવા છે કે બાળકો બાળમંડળમાં આવ્યા હોય અને અહીંયા બાળ બધા સંસ્કાર શીખ્યા હોય, એ ઘરે જઈને પૂજા કરે, મા બાપને પગે લાગે, વ્યવસ્થિત ભણે, ટીવી ના જોવે, ત્યારે એના મા બાપને એમ થાય કે આવો BAPSનો સત્સંગ છે, એના મા બાપ પછી સત્સંગી થયા હોય, એવા સેંકડો પ્રસંગો બન્યા છે. તો એ રીતે આપણે આપણા કુટુંબને ખૂબ સુખી બનાવી શકીએ એની માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવો. એટલે ટૂંકમાં આટલી વાત સમજવાની કે આપણે આપણા કુટુંબને સુખી કરવું હોય તો પહેલાં પૂર્ણ જવાબદારી આપણા કુટુંબની આપણે લેવાની. ખાલી પૈસાની દ્રષ્ટિએ, વ્યવસ્થાની દ્રષ્ટિએ નહીં, પણ પ્રેમની દ્રષ્ટિએ, કદરની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ, એની સંભાળની દ્રષ્ટિએ. આ પહેલી વાત, પૂર્ણ જવાબદારી. બીજી વાત, એને સંસ્કારિત કરવા, કે એને સારી વાતો કરીને સાથે બેસીને એને બધા સદ્ગુણો એના જીવનમાં ખીલે એવો પ્રયત્ન કરવો. ત્રીજી વાત,
એને ભગવાનમાં શ્રદ્ધા અને આપણા સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા કરાવવી, જેથી એ પૂર્ણ નાગરિક બને, એ પણ બહુ હકીકત છે. એટલે આવી રીતે આપણે આપણા કુટુંબને સુખી બનાવી શકીએ. આજે ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌ આટલો સમય કાઢીને અહીંયા આવ્યા છો, તો આપ સૌના જીવનમાં પણ આ બધી વાતો થોડા વત્તા અંશે છે, પણ વિશેષ દ્રઢ થાય, વિશેષ આપણા જીવનમાં આ બધી વાતો ઉતરે, વર્તનમાં આવે અને આપ સૌ આપના કુટુંબને ખૂબ સુખી બનાવી શકો, એ આપ સૌ માટે પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.